પ્રણામ અને જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવસાયાણમ, નમો લોયે સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાનમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. જગન્મહા મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં, મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદ પારામં શ્રુતગંગા હિમાચલમ, વિશ્વાંભોજરવિંદેવં વંદે શ્રીનાથનંદનમ, વંદે શ્રીનાથનંદનમ. સર્વ અરિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता, ऐसी राह बता देना, ऐसी राह बता देना. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંતાનંદ તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટીવાર નમો ચિનાણમ. પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટ્ટર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોની કોટી કોટીવાર વંદના હોજો. મારા માતા પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. તો આજનો વિષય શરૂ કરતા પહેલાં આપણે લાસ્ટ સેશન જે કરેલું એનું થોડું સિનોપ્સિસ લઈ લઈએ. અવર લાસ્ટ ક્લાસ વોઝ સ્પિરિચ્યુઅલ સાગા ઓફ સેવા, સાધના, સરેન્ડર, સેક્રિફાઈસ, ડેડિકેશન એન્ડ ડિવોશન ટુ ધ ડિવાઇન. લાઈફ ઓફ પૂજ્ય શ્રી હેમ વલ્લભ સુરીજી આચાર્ય ભગવંત. આપણે એમનું આખું સ્પિરિચ્યુઅલ જીવન બહુ વિસ્તારથી જોઈ ગયા. વિલ જસ્ટ ટેક અ બ્રીફ સિનોપ્સિસ કે પૂજ્યશ્રીએ ચારિત્ર ક્યારે ગ્રહણ કર્યું? જેઠ સુદ ત્રીજના દિવસે 26 વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યું. દીક્ષા લીધી એ દિવસે જ કેટલા અભિગ્રહો લીધેલા? એનીબડી રિમેમ્બર્સ? 100થી વધારે અભિગ્રહ ધારણ કર્યા દીક્ષાના દિવસે. બોલો, એટલે કેવો અજબ ગજબનું વૈરાગ્ય હશે, કેવી એમની તીવ્ર ઝંખના હશે સંસારમાંથી છૂટવાની. 100+ અભિગ્રહો. એમાં મુખ્ય કે ભાઈ આ જીવન એકાસનાથી નીચે તો કોઈ પ્રસ્થાન કરવાનું નહીં, અને એકાસનામાં પણ 5 વસ્તુ મિનિમમ, 5 વસ્તુથી વધારે વાપરવાની નહીં. પછી બધી લીલોતરીનો ત્યાગ, બધા કેળા સિવાય બધા ફ્રૂટનો ત્યાગ, બદામ સિવાય બધા ડ્રાય ફ્રૂટનો ત્યાગ, બધી તળેલી વસ્તુનો ત્યાગ, બધા મિષ્ટાનનો ત્યાગ, દૂધ વગેરેનો ત્યાગ. એટલે અજબ ગજબની બધી એમણે પ્રતિજ્ઞા લીધી. અભિગ્રહો ત્યારે ધારણ કર્યા. પોતાનું સ્વાવલંબી જીવન જીવવા માટે પણ ઘણા બધા અભિગ્રહ ધારણ કર્યા. હવે દીક્ષા લીધી હતી કયા આશયથી? કે ગુરુકુળવાસમાં રહેવું. પછી એમના ગુરુ ભગવંત જેના હાથે દીક્ષા લીધી, પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એમના હાથે દીક્ષા લીધી. એટલે એમનો આશય શું હતો? ગુરુકુળવાસમાં રહેવું, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનો સાંભળવા અને જ્ઞાન મેળવવું, એટલે જ્ઞાન ભણવું. લગભગ બધા સાધુ ભગવંતોનો આશય શું હોય? એમનો ખજાનો શું છે? જ્ઞાન, સ્વાધ્યાય. એ જ એમનો ખજાનો, એ જ એમની દિનચર્યા. એટલે આ આશયથી એમણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને 1 વર્ષ ને 5 મહિના થયા લગભગ. અને એમના ગુરુએ ક્યાં મોકલ્યા? હિમાંશુ સુરી દાદાની સેવા માટે. અને શરૂઆતમાં તો શું હતું કન્ડિશન કે 2 વર્ષ પછી પાછા આવશે અને બીજા નવા મહાત્માઓ આવશે. પણ એમને
જે તન મન મૂકીને એમની વૈયાવચ કરી કે ગુરુ ભગવંતે કેવડાવી દીધું કે હવે મારે કોઈ બદલા બદલી કરવી નથી. હવે આ મુનિ હેમવલ્લભ વિજયજી મારી પાસે ભલે રહ્યા, હવે કોઈ નવા મહાત્માને નહીં મોકલતા. એટલે એમના ગુરુ ચંદ્રશેખર વિજયજીએ પણ શું કહી દીધું, તો સારું, આ મુનિ તમારી સાથે તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે. બોલો. અને પોતાના ગુરુએ આવું વચન આપી દીધું તો આ મહાત્મા કોઈ આનાકાની નહીં, તહતી અને પછી ત્યાં જ રહી ગયા. હવે પ્રયોજન બીજું હતું અને હવે વાસ્તવિકતા કંઈક બીજી થઈ ગઈ. તો પણ કોઈ હિચકિચાહટ નહીં, કોઈ સંકલ્પ વિકલ્પ નહીં, અને લાગી પડ્યા હિમાંશુ શ્રી દાદાની વૈયાવચ કરવા. વૈયાવચ કેવી કરી? ઉત્કૃષ્ટ કોટીની વૈયાવચ કરી. હિમાંશુ શ્રી દાદા એ આવ્યા ત્યારે જ 84 વર્ષની ઉંમરના હતા. અનુક્રમે તો ઉંમર વધતી ગઈ અને એ પોતે ચુસ્ત સંયમ જીવનના પાલન કરતા હતા. એટલે જ્યારે પણ એમને વિહાર કરવાનો હોય ત્યારે હિમાંશુ શ્રી દાદા શરૂ જ ક્યારે કરે? 9:30 વાગે. સવારના 9:30 વાગે તો એમના વિહારની શરૂઆત થાય. હવે કોઈ પડાવ હોય, સમજો 10-15 કિલોમીટર દૂર ચાલવાનું હોય, તો ગુરુ ભગવાન તો 1.5-2 કિલોમીટર ચાલે પછી શ્રમિત થઈ જાય. એટલે એમને માર્ગમાં ક્યાંક વ્યવસ્થા કરી આપે, એમને બેસાડે, પછી પોતાની જોડીમાંથી તેલ વગેરે કાઢી અને ખૂબ માલિશ કરે, હાથે પગે ચંપી કરે, હાથ દબાવે, પગ દબાવે, અને એમને અનુકૂળતા થાય એવી રીતે એમને વિશ્રામ કરાવે. અને પછી પોતે સમજો કે ગુરુ ભગવાન તેમ કે હવે મારે અહીંયા જ આંબેલ કરવું છે, તો પોતે દૂર દૂર સુધી, સમજો સામો પડાવ 3 કિલોમીટર દૂર હોય તો ત્યાં જઈ ત્યાંથી ગોચરી લઈ પાછા અહીંયા આવે અને એમને વપરાવે. કાં તો સમજો કે પડાવ સુધી પહોંચાયું જ ન હોય તો આજુબાજુના ગામમાં જઈને ખાલી સૂકા રોટલા કે એવું કંઈ લઈ આવે, શ્રાવકો પાસેથી ઉકાળેલું પાણી લઈ અને આંબેલ કરાવે. અને ગુરુ ભગવાનને શાતા ઉપજે, સ્વસ્થ થાય, પછી એ લોકો આગળના મુકામે જાય. એટલે આવી રીતે સો મેની સ્ટોપ્સ 9:30 વાગ્યાના નીકળેલા લોકો 2-3 વાગે તો મુકામ પર પહોંચતા. આવી અજબ ગજબની વૈયાવચ એમણે કરી પોતાના ગુરુની. અને ગુરુને નિર્દોષ ગોચરીનો ખપ હોય એટલે રોજ જ 1.5-2 કિલોમીટર સુધી વિહાર કરે અને પોતાના ગુરુ માટે નિર્દોષ ગોચરી લઈને આવતા. એટલે એવી અજબ ગજબની વૈયાવચ કરી. અને પછી અંતે ગુરુ ભગવંતની તબિયત પણ બહુ બગડી. વિક્રમ સંવત 2059માં ગુરુ ભગવંતે પોતાનો અંત સમય આવ્યો એમને જાણી ગયા. હિમાંશુ શ્રી દાદા એ પણ ખૂબ જ તપસ્વી, મહાજ્ઞાની, ગીતાર્થ ગુરુ ભગવંત હતા. એટલે જાણી ગયા કે હવે મારો લગભગ અંત સમય આવી ગયો છે. એટલે વી આર જસ્ટ ટેકિંગ સિનોપ્સિસ. તો એ માગસર સુધી પાંચમની વહેલી સવારે ગુરુ ભગવંતે પોતે જાગી ગયા અને હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબને ઉઠાડ્યા અને કહ્યું કે મહાત્માઓને ઉઠાડો. ત્યારે હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે આખી રાતનો ઉજાગરા છે, થોડીક વાર સુવા દો અને પછી તો કે ના, હમણાં જ ઉઠાડો. એટલે બીજા મહાત્માઓને ઉઠાડ્યા અને મહાત્માઓને કહ્યું કે તમે પ્રતિક્રમણ કરી લો, સજ્જાઈ સુધીનું પ્રતિક્રમણ કરી અને ગુરુ ભગવંત પાસે આવો. બધા મહાત્માઓ આવી ગયા ગુરુ ભગવંત પાસે. ત્યારે ગુરુ ભગવંતે શું કહ્યું? ગુરુ ભગવંતે કહ્યું કે હવે મારું આયુષ્ય જાજુ હોય એવું મને લાગતું નથી. અને દરેકે દરેક આચાર્યનો આ એ લોકોનો આચાર છે કે પોતાનો અંત સમય નજીક આવે ત્યારે પોતાના અધૂરા કાર્યો પૂર્ણ કરવા, પોતાની જે જવાબદારીઓ છે એ બધી જવાબદારી આ નવીન છે એના ઉત્તરાધિકારી હોય એના માથે સોંપવાનો એવો આચાર છે. એટલે કે પોતાના અધૂરા કાર્યો હોય એને પૂરા કરવા માટે અને ભવિષ્યની સુવ્યવસ્થાના સંચાલન માટે કોઈ ઉત્તરાધિકારીની નિમણૂક કરે. એટલે એમને કહ્યું કે ત્યારે હું મુનિ હેમવલ્લભ વિજયજીને મારા ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરું છું. હવે આટલી બધી જવાબદારી, તીર્થ, શાસન, ટ્રસ્ટ વગેરેની બધી જવાબદારી એમના માથા પર મૂકી અને જે અધૂરા કાર્યો રહી ગયા હોય એ કાર્યો પૂર્ણ કરવા માટે મુનિ હેમવલ્લભજી વિજય મહારાજ સાહેબના માથે આ બધી જવાબદારી મૂકી. અને પછી ત્યારે મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ કહે છે કે હે ગુરુ ભગવંત, તો આપની કોઈ અંતિમ ઈચ્છા છે? બોલો. હવે જેવી રીતે કોઈ પુત્ર પોતાના પિતાના મરણ પથારી પર પૂછે એવી રીતે આ વિનયવાન, અત્યંત વિનયી એવા ગુરુ ભગવંતને પૂછે છે કે હે ગુરુ ભગવંત, આપની કોઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે ગુરુ ભગવંતે શું કહ્યું? ગુરુ ભગવંતે કહ્યું કે વર્તમાન જૈન શાસન સંઘમાં આ બધા વિખવાટો પડી ગયા છે, 1 તિથિ 2 તિથિ વગેરેના કારણે. તો આખો ચતુર્ભુજી સંઘ એક થઈ જાય, ચતુર્ભુજ સંઘ એક થઈ જાય અને સંપ વધે તો જૈન શાસન આગળ ચાલશે. એટલે એના માટે એવા શુભ આશયથી છેલ્લા 17 વર્ષથી હિમાંશુ શ્રી દાદા આયંબિલ કરતા હતા સળંગ.
એટલે આયંબિલની મશાલ લઈને હું દોડતો હતો, પરંતુ કોઈક નિકાચિત આશાતા વેદનીય કર્મનો ઉદય થયો, એમને પારણું કરવું પડ્યું. અનિચ્છાએ, એમની બિલકુલ ઈચ્છા નહોતી, પણ પારાવાર અશાતા હતી અને અસમાધિ થઈ જાય એના માટે એમને પારણું કર્યું. તો કે હવે મારી આ આયંબિલની મશાલ મારે તને સોંપવી છે, બોલો. અને મુનિ હેમવલ્લભ વિજયજીને કહે છે કે તું આ જીવન આયંબિલના પચખાણ લઈશ. હવે આવો ઘોરાથી ઘોર અભિગ્રહ, આવો દુષ્કર અભિગ્રહ, કેવો અભિગ્રહ? અશક્ય, અકલ્પનીય અભિગ્રહ, ઉગ્ર તપ, દીર્ઘ તપ, ભીષ્મ તપ, એવા આ જીવન આયંબિલના તપના પચખાણ એમને હેમવલ્લભજી મહારાજ સાહેબને લેવા માટે કહ્યું. ત્યારે પરમ વિનયી, પરમ સેવાભાવી, પરમ ગુરુ આજ્ઞાકિત એવા હેમવલ્લભજી મહારાજ સાહેબ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શું કહે છે? જી ગુરુ ભગવંત, અભિગ્રહ ધારણ કરાવો. બોલો, કયું સત્વ હશે, કયું પરાક્રમ હશે, કયું ગુરુ આજ્ઞાકિતપણું હશે, અને કઈ હિંમત, કયું વીર્ય, કયું સમર્પણ ભાવ! આવો દુષ્કર અભિગ્રહ, કઠિન અભિગ્રહ પોતે તુરંત જ હા પાડી, કોઈ આનાકાની નહીં, કોઈ હિચકિચાટ નહીં, કોઈ સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં. જી ગુરુ ભગવંત, આપણે હોઈએ તો કેટલા સંકલ્પ વિકલ્પ કરીએ અને કોઈ બીજો માર્ગ આપો, કાં તો એમ કહો કે મને 500, 1000, 5000, અમને કોઈ સંકલ્પ વિકલ્પ નહીં. અને જી ગુરુ ભગવંત, તહતી ગુરુ ભગવંત કહીને પોતાના 2 હાથ જોડ્યા અને ગુરુ ભગવંતે આ જીવન આયંબિલનો દુષ્કર અભિગ્રહ એના પચખાણ કરાવ્યા. મુનિએ પચખાણ લીધા, ગુરુ ભગવંતના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવ્યું. ત્યારે ગુરુ ભગવંતે પણ પોતાની સર્વ કૃપા વડે એમના મસ્તક પર વાસક્ષેપ કર્યો. ત્યારે પછી મુનિ હેમવલ્લભજી મહારાજ સાહેબ કહે છે કે હે ગુરુ ભગવંત, આટલી બધી મારા જેવા નાના પર્યાયવાળા સાધુના માથે આટલી બધી જવાબદારીઓ અને આજીવન આયંબિલનો દુષ્કર તપ આ કરવા માટે હું સમર્થ નથી, એવી મારા શરીરમાં કોઈ શક્તિ નથી. મેં તો આપના ભરોસે જ આ અભિગ્રહ ધારણ કર્યો છે. તો આપ મને વચન આપો કે આપ જ્યાં જશો ત્યાંથી આપ આપની કૃપા મારા પર વરસાવતા રહેશો અને મને સહાય કરશો. ત્યારે ગુરુ ભગવંતો પણ પોતે સંયમ જીવનની મર્યાદા છે. તમે કોઈ ગુરુ ભગવંતને કહો કે હે ગુરુ ભગવંત, કાલે મારે ત્યાં ગોચરી બોલવા પધારજો, તો એ શું કે વર્તમાન જો. વેરી ગુડ. એટલે એમને પણ વચનથી કોઈ સંમતિ નહીં આપી, પરંતુ એમના મુખારબિંદ પરથી એવું અનુમાન થઈ શકતું હતું, સ્પષ્ટ જણાઈ આવતું હતું કે મૌનમ અનુમતમના ન્યાયે, કે સ્પષ્ટ જણાઈ આવતું હતું કે તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું. અને અનુક્રમે હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે આવો દુષ્કર, કઠોર, કઠિન અભિગ્રહ ધારણ કર્યો આ જીવન આયંબિલનું. હી સેટ અ ન્યૂ રેકર્ડ ઇન જૈન હિસ્ટ્રી. જૈનિઝમની હિસ્ટ્રીમાં છેલ્લા 1200-1300 વર્ષના ઇતિહાસમાં પ્રાય આવો કોઈ અભિગ્રહ ધારણ કર્યો નથી. એવો દુષ્કર અભિગ્રહ એમને ધારણ કર્યો અને આજના દિવસ સુધી પ્રસન્નતાપૂર્વક પોતે આયંબિલ કરી રહ્યા છે. એવા આ મુનિ હેમવલ્લભ વિજયજી, એમને આવો દુષ્કર અભિગ્રહ ધારણ કર્યો. અને પછી એમના ગુરુ 9 દિવસ પછી એમના ગુરુનો કાળધર્મ થઈ ગયો, સ્વર્ગગમન થઈ ગયું. ગુરુ ભગવાનનું સ્વર્ગમન થયું. એ ગુરુ પણ મહિમાવંત હતા. હિમાંશુસુરી દાદા પણ અત્યંત મહિમાવંત, મહાતપસ્વી, ઉગ્ર તપસ્વી હતા. અને પછી જ્યારે એમનું નિર્વાણ, એમનું કાળધર્મ થઈ ગયો, મિચ્છામિત્ર કાળધર્મ, પછી આ લોકોને થયું કે ક્યાં એમનો અગ્નિદાહ આપીએ. એટલે ગુરુને પણ છેલ્લા દિવસ સુધી એ શું કરતા હતા? ગિરનાર તીર્થની ઉપાસના કરતા હતા. સતત એમના મનમાં ગિરનાર નેમિનાથ. એટલે એમનો અંતિમ સંસ્કાર ક્યાં અપાયો? ગિરનાર તીર્થ ઉપર જ, સહસાવનની ભૂમિમાં. સહસાવનની જે પવિત્ર ભૂમિ, જ્યાં નેમિનાથ દાદાનો દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક, 2 કલ્યાણક થાય, એની બાજુમાં જ. એટલે ઇટ વોઝ સો એપ્રોપ્રિએટ, સો બી ફિટિંગ કે જે નેમિનાથ દાદાને છેલ્લા શ્વાસ સુધી યાદ કરતા હતા, છેલ્લા અંતિમ શ્વાસ સુધી નેમિનાથનું રટન કરતા હતા. એ દાદાએ જાણે કે કહ્યું નહીં, આવી જા મારી પાસે, ચાલ હું તને મારી પાસે જ મારી પાસે રાખું, એમ કરીને એમનો અંતિમ સંસ્કાર ત્યાં થયો. એ લોકો કહે છે કે છેલ્લા 600-700 વર્ષના ઇતિહાસમાં
કોઈ પણ જૈન કે જૈનેતર મુનિનો અંતિમ સંસ્કાર ત્યાં કરવાની પરવાનગી મળી જ નથી. દાદાને મળી ગઈ એમના પુણ્યથી. અને એમના અંતિમ સંસ્કાર વખતે લગભગ 1700-1800 લોકો આવ્યા, બોલો, છેલ્લા એમના દર્શન કરવા માટે. એટલે એટલો અજબ ગજબનો એમનો મહિમા હતો. હવે આ ગુરુ, અને પછી 1 મહિના સુધી એમના ગુણાનુવાદ ભક્તિનો પ્રોગ્રામ ચાલુ રહ્યો. અને 1 મહિનાના અંતે ગિરનારની 28 કિલોમીટરની પરિક્રમા કરી. એમાં પણ લગભગ 400-450 જણે ત્યાં ભાગ લીધો. એટલે એવી અજબ ગજબની વાત હિમાંશુસુરી દાદાની હતી. હિમવલ્લભજીજી મહારાજ સાહેબે પછી એમના ગુરુ ભગવંત શું કહી ગયા હતા? સંઘની એકતા અને ગિરનાર તીર્થના ઉત્કર્ષ માટે આતારે તપ કરવાનું છે. એટલે ગુરુની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે છેલ્લા 16 વર્ષથી હિમવલ્લભસુરી મહારાજ સાહેબ ક્યાં છે? ગિરનારમાં સ્થાયી છે. અને ગિરનારના ઉત્કર્ષ માટે વિવિધ પ્રોગ્રામો એમને કર્યા. કયા પ્રોગ્રામ કર્યા એમને? ચોમાસું, પછી પર્યુષણ પર્વની આરાધના, ઉપધ્યાનનો તપ, અઠ્ઠમનો તપ, 99 ગિરનારની 99, છરીપાલિત સંઘ, ગિરનારની પરિક્રમા, પછી નવપદની ઓળીની આરાધના, અખાત્રીજના પારણા, સાહિત્યનું આલંબન લઈને વિવિધ શિબિરો, પછી અંજન શલાખા મહોત્સવો અને પ્રતિષ્ઠા મહોત્સવ. 2 વર્ષ પહેલાં 2022માં ગિરનાર તીર્થની પહેલી ટૂંક ઉપર જબરજસ્ત પ્રતિષ્ઠા મહોત્સવ થયો. આ ચોવીસીના નેમિનાથ ભગવાન હતા. પછી ગઈ ચોવીસીના 10 તીર્થંકર ભગવંતો જે ત્યાંથી મોક્ષે ગયા. આવતી ચોવીસીના 24 તીર્થંકરો જે ત્યાંથી મોક્ષે. આ બધાના ભવ્યાતિ ભવ્ય પ્રતિમાઓ, પછી ગુરુ પાદુકાઓ, વર્ધક આદિ ગણધરો, દેવદેવ, બહુ ભવ્યાતિ ભવ્ય અંજન શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એમને. એટલે આ બધાનું પ્રયોજન શું હતું? કે લોકો બધા આવે, લોકોનું ગિરનાર સાથે જોડાણ થાય અને લોકોને ગિરનારનું મહિમા સમજાય. અને પછી એમને ગિરનાર ઉપર આવેલા 14 જિનાલય, સહસ્રાવનનો જીર્ણોદ્ધાર કર્યો. 30+ books have been published under him. He has composed 27 to 28 stavans. પછી ગિરનાર તીર્થના મહિમાવંત એવા 9 દુહાઓ, ગિરનારની 99 પ્રકારની પૂજા, બધું ઘણું બધું એમને કર્યું, એની રચનાઓ કરી. અને ગૌરવશાળી ગિરનાર દર્શન ધર્મશાળા એની સ્થાપના કરી અને આખી ધર્મશાળા ઊભી કરી દીધી. અને ગિરનાર દર્શન ધર્મશાળામાં પણ ભવ્યાતિ ભવ્ય જિનાલય. એટલે આટલું બધું એમને કર્યું કયા આશયથી? કે લોકો બધા આવે, લોકો એમાં જોડાય અને લોકોને ગિરનારનો મહિમા સમજાય, તીર્થના ઉત્કર્ષ માટે, તીર્થના ઉત્થાન માટે. પહેલાં એવું કહેતા હતા કે પહેલાં 4000 જેટલા યાત્રિકો આવતા હતા વર્ષે, 4000, 4500 જેટલા. અત્યારે 4.5 થી 5 લાખ લોકો આવે છે વર્ષે. એટલે વોટ એન એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ, લાઈક 100+ ટાઈમ્સ. એટલું બધું ઇન્ક્રીઝ થઈ ગયું 16 જ વર્ષમાં, ઇન અ સ્પેન ઓફ 16 years. પહેલાં વર્ષે ભંડારમાં 7,000 થી 8,000ની ઉપજ થતી હતી. અત્યારે કરોડો, there is a number but crores of rupees. એટલે દેવદ્રવ્યની પણ અજબ ગજબની વૃદ્ધિ થઈ ગઈ. એમના પ્રયાસથી જીન શાસનના દરેક શ્રાવિકાઓ, સાધુજી ભગવંતોના અને શ્રાવિકોના ઘરમાં ઘટમાં એમને ગિરનાર તીર્થનો પ્રવેશ કર્યો અને બધાના હૃદય ઉપર નેમિનાથ દાદાની પ્રતિષ્ઠા કરી. આવો ભવ્યાતિ ભવ્ય પુરુષાર્થ આ મહાત્માએ એકલાએ કર્યો. He had many obstacles, many difficulties, many turbulences. પણ એમના તપના પ્રભાવે, એમની ભક્તિ, એમના સમર્પણના પ્રભાવે he overcame all these obstacles. અને અન્ય ધર્મના લોકો તો અમુક યોગી બાવાઓએ તો કહેલું કે અમે આને મારી નાખશું. એટલે એમના પ્રાણ લેવા સુધી પણ લોકો આવી ગયા હતા. તો પણ નિડરપણે હિંમત રાખી અને સમર્પણ ભાવ સાથે પોતે આ બધા કાર્યો સંપૂર્ણ કર્યા. અને આજે પણ આ મહાત્મા ગિરનારની જ સેવા અને ગિરનારના જ ઉત્કર્ષના બધા પ્રયાસો કરી રહ્યા છે. એવા આ મહિમાવંત એવા ગુરુશ્રી હિમવલ્લભસુરી આચાર્ય ભગવંત, એનું આપણે લાસ્ટ ક્લાસ હતો. તો વોટ વોઝ ધ કોર ઓફ હિઝ લાઈફ અપ અન્ટિલ નાઉ? વોટ વોઝ ધ કોર મેસેજ? ગુરુ આજ્ઞા. ગુરુ આજ્ઞા એ જ એમના જીવનનો મંત્ર હતો. ગુરુ સેવા, તીર્થ સેવા એ જ એમનું જીવનનું લક્ષ્ય હતું. એમને 13 વર્ષ હિમાંશુસુરી દાદાની સેવા કરી. He spent the prime time of his life, 27 years to 40 years, which is the prime time of your life. એને ક્યાં કરી? ગુરુની સેવા માટે. અને
પરાકાષ્ઠાની સેવા કઈ હતી? ગુરુની અંતિમ ઈચ્છા જે હતી એ પ્રાણના ભોગે પણ મહાબલિદાન દઈને એમને તે પૂરી કરી. આ જીવન આયંબિલના ઘોરાતીપુર દુષ્કર અભિગ્રહ કયા કારણથી લીધા? ગુરુની ઈચ્છા માટે. એટલે ગુરુની અંતિમ ઈચ્છા પણ પૂરી કરવા માટે એમને આવો અભિગ્રહ લીધો. એટલે એ સૌથી મોટી, સૌથી ઉત્કૃષ્ટ વૈયાવચ હતી. અને ગુરુને સમાધિ મરણ પમાડ્યું તે ઉત્કૃષ્ટ વૈયાવચ. દેટ વોઝ એમનું જીવન. એટલે તપ, ત્યાગ, સેવા, સમર્પણની યશોગાથા છે. એમનું આખું જીવન જ આ હતું. હમણાં જ ચૈત્રા માસની નવપદની ઓળી ગઈ, શાશ્વતી આયંબિલની ઓળી ગઈ. એમાં નવપદની ઓળી કે વર્ધમાન તપની ઓળી બધાએ કરી. પછી બધાએ તો પારણા કર્યા. ક્યારે પારણા કર્યા? એપ્રિલની 13th. પણ આ મહાત્માએ કોઈ પારણું નહીં. એમનું પારણું ક્યારે? આવતા ભવમાં. એટલે એઝ ઓફ એપ્રિલ 13th સાહેબજી હેડ ડન 10,134 આયંબિલ્સ કન્ટિન્યુઅસ. ધેટ્સ ધ કી વર્ડ. એટલે એમને તો કોઈ પારણું જ નથી. આપણે તો આપણા તપ નાના, પારણા મોટા. એમનો મેરુ પર્વત જેવડો તપ, પણ કોઈ પારણું જ નહીં. ઇટ ઇઝ માઇન્ડ બોગલિંગ. જ્યારે વિચાર કરીએ ત્યારે એમને કોઈ પારણું જ નથી. એમને પારણાની કોઈ ઝંખના પણ નથી. બોલો, એમને પારણાની કોઈ ઈચ્છા પણ નથી. કોઈ કહે ને કે સાહેબજી તમારે પારણું, તો કે હું તો રોજ વાપરું જ છું ને, રોટલો ને દાળ. અને એમના આયંબિલની ગોચરી એક મહાત્માએ કહ્યું કે હેમવલ્લભ વિજયજીની ગોચરી આપણે વાપરી તો ન શકીએ, આપણે જોઈ પણ ન શકીએ. એવી નીરસ, એવી લુખ્ખી સુખ્ખી ગોચરી અને એવા એમના આયંબિલ. એટલે જૈન સાધુ જીવન ઇઝ અ વન્ડર ઓફ ધ વર્લ્ડ. બટ પૂજ્યશ્રી, he has broken all records and his life is the supreme wonder of the world. Medical faculty is like baffled, bewildered કે આવી રીતે કોઈ મહાત્મા રહી શકે. 28 વર્ષથી કોઈ લીલોતરી નહીં, કોઈ ફ્રૂટ્સ નહીં, કોઈ દૂધ વગેરે નહીં. હાઉ કેન યુ સર્વાઈવ? પણ એમના પર દેવગુરુની કૃપા અને એમનો સમર્પણ ભાવ કે હી ઇઝ ધ સુપ્રીમ વન્ડર ઓફ ધ વર્લ્ડ. મને થાય કે આપણે જે શ્વાસ લઈએ છીએ, જે હવા એનો શ્વાસ લઈએ છીએ, પછી આપણે જે પાણી વાપરીએ છીએ, આપણે જે ખોરાક લઈએ છીએ, જે અનાજ, બધું મહાત્મા એ જ લે છે. એ જ હવા, એ જ પાણી, એ જ ખોરાક. અને આપણા જેવું જ એમનું શરીર છે, હાડ, માંસ, મજ્જા વગેરેથી આપણા જેવું જ. આપણું શરીર કેવું છે? તકલાદી, છઠ્ઠા સંગાયણવાળું, ડિસ્પોઝેબલ કાઇન્ડ ઓફ. પહેલું સંગાયણ જે હોય અને આપણું છેવટું સંગાયણ, એમનું પણ શરીર છઠ્ઠા સંગાયણવાળું જ છે. પણ એમનું મન ફોલાદી, વજ્ર જેવું, ચોથા આરાના માનવી જેવું. ચોથા આરાના માણસો હોય એનું મન કેવું અજબ ગજબનું શક્તિશાળી, એવું ચોથા આરાના માનવી જેવું. એટલે આપણને શું યાદ અપાવે? ચોથા આરાની. અને એને એમના ગુરુ બંને આપણને કોની યાદ અપાવે? પરમાત્મા મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની યાદ અપાવે. એમના ગુરુ, મેં પહેલાં જ કહ્યું કે એમ અજબ ગજબના તપસ્વી હતા. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા બહુ બધું. તો એમના ગુરુ અને હેમવલ્લભજી બંને ગુરુ શિષ્ય પ્રભુ વીર અને ગૌતમની યાદ અપાવે. ગૌતમ સ્વામીનો કયો ગુણ હતો? પરાકાષ્ઠાનો ગુણ, વિનય ગુણ. વેરી ગુડ. પરમ સમર્પણ ભાવ. પરમાત્મા મહાવીર સ્વામી પ્રત્યે એવા સમર્પિત કે મહાવીર સ્વામી કહે, હે ગૌતમ, જાઓ હાલિકને પ્રતિબોધ કરવા. તો ઉભરી ગયા હાલિકને પ્રતિબોધ કરવા. હે ગૌતમ, તમે ખોટા છો, આનંદ સાચા છે. તો મિચ્છામી દુક્કડમ પોતે આપવા ગયા. બોલો, છઠનું પારણું કરવા નથી રહ્યા, પહેલાં મિચ્છામી દુક્કડમ. હે ગૌતમ, તમે દેવ શર્માને પ્રતિબોધ કરવા જાઓ. તો દેવ, એટલે ક્યાંય નો ક્વેશ્ચન્સ આસ્ડ, કોઈ સંકલ્પ વિકલ્પ નહીં. જી ભગવાન, જી ભગવાન. એવું જ આમનો દાખલો છે. હિમાંશુ સુરી દાદાની જે પણ ઈચ્છા હતી, બધી ઈચ્છાઓ અમને પૂરી કરી. બધી. અને છેલ્લી અંતિમ ઈચ્છા, વોટ ઇઝ દેટ વોઝ ધી ફાઇનલ એક્ઝામ પેપર. મને એમ થાય કે દેટ વોઝ ધ ફાઇનલ એક્ઝામ, રાઈટ? કે હવે આવો દુષ્કર આપણે આપણા દીકરાને કહી શકીએ? મને તેમ થાય કે મારા પિતા પણ મને કહે તો પણ હું કહું કે ભાઈ આવો અભિગ્રહ નહીં આપો, કંઈક એમાં ગીવ મી સમ લૂપ હોલ્સ, પણ આમને તો કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ આનાકાની નહીં. એટલે
ઇટ વોઝ ધ ફાઇનલ એક્ઝામ એન્ડ લાઈક હી પાસ્ડ વિથ ફ્લાઇંગ કલર્સ. એટલે એવો સમર્પણ ભાવ એમનામાં હતો, આપણને ગૌતમ સ્વામીની યાદ અપાવે. મહાવીર સ્વામી પ્રભુના કેટલા સાધુ ભગવંતો હતા? એનીબડી નોઝ? 14,000 સાધુ ભગવંતો હતા. એમાં સૌથી ચડતા પરિણામે કયા સાધુ ભગવંત હતા? ધનના અણગાર. ભગવાનને શ્રેણીક મહારાજાએ પૂછ્યું કે હે ભગવંત, આપના 14,000 સાધુઓમાં કયા મુનિ ચડતા પરિણામે છે? તો ભગવાને કોનું નામ લીધું? ધનના અણગારનું. કયા આશયથી, કયા કારણથી? ધનના અણગાર છઠના પારણે આંબેલ કરતા હતા. છઠના પારણે આંબેલ આજીવન એમને અભિગ્રહ ધારણ કર્યો. અને છઠના પારણે આંબેલ કરે ત્યારે લુખ્ખી સુખ્ખી રોટલી લાવે, જે રોટલી ઉપર માખી પણ ન બેસે, જે રોટલી કૂતરા પણ ન ખાઈ શકે, એવી લુખ્ખી સુખ્ખી, એવો લુખ્ખો સુખ્ખો આહાર ગ્રહણ કરતા, પણ એમના મનના પરિણામો ચડતા પરિણામો. એવા ધનના અણગાર, એમની યાદ આ મહાત્મા આપણને અપાવે. સાહેબજી હેઝ બ્રોકન ઓલ રેકોર્ડ્સ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના બધા રેકોર્ડ એમને ફિક્કા પાડી દીધા. અને હી હેઝ ક્રિએટેડ હિસ્ટ્રી not just for himself but for the entire જીન શાસન. જીન શાસનમાં કહેવાય છે કે છેલ્લા 1200-1300 વર્ષમાં પ્રાય રાઉન્ડ અબાઉટ કોઈ મુનિ આવા નથી થયા કે જેને 28 વર્ષથી સળંગ આયંબિલ કરી રહ્યા છે. એવા આ મહાત્મા, એવા આ પુણ્યશાળી મહાત્મા છે. એટલે આવતી 24, મને એમ થાય કે આવતી 24 તીર્થંકર ભગવંતો ક્યાંથી મોક્ષે જશે? ગિરનાર પરથી. વેરી ગુડ. તો આવતી 24 એટલે બધાના સમાવસરના મંડાણ તો લગભગ ત્યાં થશે જ, કારણ કે ત્યાંથી મોક્ષે જવાના. તો કોઈ એક પ્રથમ કે બીજા તીર્થંકર કોઈના બી સમાવસરના મંડાણ થશે ત્યારે એ તીર્થંકર ભગવાન શું કહેશે કે આ ગિરનાર તીર્થ માટે ગઈ 24માં છેલ્લા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના સમયમાં એક મહાત્મા હતા, મુનિ હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, જેને ઘોરાથી ઘોર અભિગ્રહ ધારણ કર્યો અને આજીવન ઉગ્ર તપ, દીર્ઘ તપ, ભીષ્મ તપ, એવા આજીવન આંબેલના પચખાણ ધારણ કર્યા. અને આ મુનિએ આવો ભીષ્મ તપ તો એના અભિગ્રહ તો લીધા, પણ પોતાના સંયમ જીવનનો એક એક પળ, એક એક ક્ષણ, એક એક સમય શાને માટે આપ્યો? આ ગિરનાર તીર્થ માટે, આ ગિરનાર તીર્થના ઉત્કર્ષ માટે, આ ગિરનાર તીર્થના ઉત્થાન માટે પોતાનું તન મન લોહીનું એક એક ટીપું એમને વહાવી દીધું આ ગિરનાર તીર્થ માટે. અને પોતાનો અથાગ પુરુષાર્થ આ તીર્થના ઉત્થાન માટે એમને આપ્યો. અને આ તીર્થ લોકોના ઘર ઘરમાં એનો પ્રવેશ કરાવ્યો અને ઘટઘટમાં, અને લોકોના હૃદયમાં નેમિનાથ દાદાની સ્થાપના કરી. કારણ કે આની પહેલાં લોકોની બહુ ઉપેક્ષા ભાવ હતો ગિરનાર તીર્થ પર, કોઈને ખબર જ નહોતી પ્રાય. પણ આમના આવા પુરુષાર્થને કારણે આ ગિરનાર તીર્થ કેમ ઇન ટુ ધ લાઇમલાઇટ. ગિરનાર તીર્થ તો મહિમાવંત છે જ, અત્યંત પ્રભાવશાળી છે જ, અત્યંત પ્રચંડ પુણ્યનો સ્વામી તો છે જ, પણ આપણને ખબર નહોતી. એમના પુરુષાર્થ વડે લોકોને ખબર પડવા માંડી. એટલે કોઈ તીર્થંકર ભગવાન પણ એમને યાદ કરશે આવતી 24માં કે આ ગઈ 24ના હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબે આટલો બધો પુરુષાર્થ કર્યો. એટલે નેમિનાથ પ્રભુના પ્રેમમાં લીન, તલ્લીન, અંતરલીન બનેલા મહાત્માઓ આપણને સૌને ચોથા આરાની યાદ અપાવે, ધનના અણગારની યાદ અપાવે. અને આપણને એમ થાય કે ભૂલથી આ મહાત્મા અહીંયા આવી ગયા લાગે છે, કારણ કે હી ડઝન્ટ બિલોંગ હિયર. આ તો 5મા આરાનો પડતો કાળ છે. આ હુંડી અવસરપીણી અને હુંડી અવસરપીણીનો આ પંચમ કાળ, પડતો કાળ, ઇટ ઇઝ રેપિડલી ગોઈંગ ડાઉન. આપણે જોઈ જ રહ્યા છે આપણા બાપ દાદાના વખતે જે લોકોમાં સત્વ હતું આજે એટલે ઇટ ઇઝ એવા કાળમાં આવા મહાત્માઓ આપણને મળ્યા. એટલે મને એમ થાય કે આપણા જેવાનો ઉદ્ધાર કરવા માટે જ, આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે અને ભરત ક્ષેત્રની ભૂમિને પાવન કરવા માટે આ મહાત્મા અહીંયા પધાર્યા છે. એટલે આમ પણ આપણે નાના મોઢે મોટી વાત શું કરવાના એમના જીવનની. આપણી તો હાલત જ એવી છે કે નાના મોઢે મોટી વાત. એમના જીવનનો કોઈ પણ એક જ પ્રસંગ માટે પણ શબ્દો નાના પડે,
ઓછા પડે, અધૂરા પડે, ટૂંકા પડે, છીછરા પડે. વર્ડ્સ આર too small, too shallow, too inappropriate to describe even one single event of his life. They are inappropriate for his monumental, gigantic efforts. એટલે એવું આ મહાત્માનું જીવન છે. આ માનવ નથી પણ મહામાનવ છે. આ 21મી સદીની વિરલ વિભૂતિ છે. એટલે આ મહાત્માને આપણે એમના સત્વ ગુણને કોટી કોટી વંદન, એમના સહનશીલતા ગુણને કોટી કોટી વંદન, એમની સમતાને કોટી કોટી વંદન, એમના અદ્ભુત તીર્થ પ્રેમને કોટી કોટી વંદન, એમના તીર્થના ઉદ્ધારના ભગીરથ પુરુષાર્થને કોટી કોટી વંદન, એમના તીર્થ રક્ષાના કાર્યોને કોટી કોટી વંદન, એમના ગુરુ વૈયાવચ ગુણને કોટી કોટી વંદન, એમના ગુરુ સમર્પણ ભાવને કોટી કોટી વંદન, એમની આહાર સંજ્ઞા ઉપરના વિજયને કોટી કોટી વંદન, એમના આ ઉગ્ર તપ, દીર્ઘ તપ, ભીષ્મ તપ, અતિ કઠોર અકલ્પનીય અભિગ્રહ એને કોટી કોટી વંદન, એમની નિસ્પૃહ નિર્મોહી મનોદશાને કોટી કોટી વંદન, અને એમના નિર્મળ સુંદર અનુમોદનીય અનુકરણીય ચારિત્ર જીવનને કોટી કોટી વાર વંદન કરીએ. હવે એવા આ મહાત્મા એમને કોની સાથે લગાવ હતો? નેમિનાથ દાદા સાથે, ગિરનાર તીર્થ અને નેમિનાથ દાદા સાથે. એમને આખું જીવન શાને માટે કાઢ્યું કે આ નેમિનાથ દાદા લોકોને પણ બધાને આ જે પ્રતિમા જે છે ગિરનાર તીર્થ ઉપર રહેલી, એ પ્રતિમાનો એટલો બધો પ્રભાવ છે, અત્યંત પ્રભાવશાળી આ પ્રતિમા છે. એટલે એમના માટે એમને આટલી બધી પુસ્તકો લખી, આટલા બધા સવનો રચ્યા નેમિનાથ દાદા માટે. તો આપણે આજે હવે જોઈએ કે ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન શ્રી નેમિનાથ દાદા એનો ભવ્યાતિ ભવ્ય જાજર્યમાન ઇતિહાસ છે. તો વી વિલ જસ્ટ ટેક દેટ ઇતિહાસ. ઇટ્સ અ બ્યુટિફુલ ઇતિહાસ જેનાથી પ્રાય ઘણા બધા લોકોને ખબર જ નથી. તો આપણે એ નેમિનાથ દાદાનો ઇતિહાસ લઈશું. એની પહેલાં યુ વોન્ટ ટુ શો ધીસ પિક્ચર. આ છે ગિરનાર મહાતીર્થ. ગિરનાર મહાતીર્થ, અને આ છે ગિરનાર મહાતીર્થ ઉપરના શ્રી નેમિનાથ દાદા, 22મા તીર્થંકર, બાળ બ્રહ્મચારી, રાજરાજેશ્વર એવા શ્રી નેમિનાથ દાદા. એટલે એમનો ભવ્યાતિ ભવ્ય ઇતિહાસ છે. એ ઇતિહાસ આપણે જરા જોઈએ. તો આ નેમિનાથ દાદા કેટલા પ્રાચીન છે મારે પૂછું છું, કોઈની ખબર છે? અચ્છા, વિશ્વની કઈ કઈ પ્રતિમાઓ આપણને લાગે છે કે બહુ પ્રાચીન છે? એનીબડી વોન્ટ્સ ટુ ટેક અ ગેસ? કઈ પ્રતિમા લાગે છે કે બહુ પ્રાચીન? વેરી ગુડ આન્સર. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કલ્પતરુ, કામધેનુ, કામકુંભ, બધાના મનવાંછિત પૂરનારી એવી આ કાળની શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. એ કેટલા પ્રાચીન છે? કોણે ભરાવેલા? ગઈ 24મીમાં 9મા તીર્થંકર હતા દામોદર સ્વામી. દામોદર ભગવાન બિરાજમાન હતા ત્યારે અષાઢી શ્રાવક ઉઠીને એમને પૂછે છે કે હે ભગવંત, મારા સંસારનો અંત ક્યારે આવશે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. નિકટ મોક્ષગામી જીવો હોય ને બધાને આ પ્રશ્ન મનમાં ઉઠે કે મારા સંસારનો અંત ક્યારે થશે, મારા પરિભ્રમણનો અંત ક્યારે થશે? એટલે અષાઢી શ્રાવક પૂછે છે ત્યારે દામોદર તીર્થંકર શું કહે છે કે અષાઢી શ્રાવક, આવતી 24મીના પાર્શ્વનાથ પ્રભુ 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં તારા ભવનો નિસ્તાર થશે અને તારો ભવભ્રમણનો અંત આવશે. એટલે ત્યારે અષાઢી શ્રાવકને રોમાંચ થઈ આવ્યો કે ઓહો, એટલે પાર્શ્વનાથ પ્રભુ એની કૃપા વડે મને મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે ત્યારે ને ત્યારે એને પાર્શ્વનાથ પ્રભુની 3 પ્રતિમાઓ ભરાવી. એમાંની એક આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. એટલે ગઈ 24મીના 9મા તીર્થંકર એના સમયમાં ભરાવેલી આ પ્રતિમા એ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઘણી પ્રાચીન. એટલે આઈ હેવ ટેકન અધર એક્ઝામ્પલ્સ ઓલ્સો કે આબુમાં જે આબુ દેલવાડાના દેરાસરો છે એમાં આદિનાથ ભગવાન છે. એ કેટલા પ્રાચીન છે? 11 લાખ વર્ષ પ્રાચીન છે. પછી અંતરિક્ષજી પાર્શ્વનાથ. અંતરિક્ષ પાર્શ્વનાથ જે છે જેનો અપરંપાર મહિમા છે. અંતરિક્ષ પાર્શ્વનાથ કેટલા પ્રાચીન છે? એનીબડી વોન્ટ્સ ટુ ટેક અ ગેસ?
રાવણ વખતના, રાવણજી વખતના, રાવણના બનેવી એ પોતે વિદ્યાધર હતા, સાધક આત્મા હતા. એટલે એને આ અંતરિક્ષ પાર્શ્વનાથ ભરાવેલા. એ ટાઈમમાં મુનીશ્વર સ્વામી ભગવાનના સમયમાં લગભગ 11,80,000 વર્ષ પહેલાંની આ પ્રતિમા છે. અંતરિક્ષ માટે જ એનો એટલો પ્રભાવ છે અંતરિક્ષ પાર્શ્વનાથ. એવું કહેવાય છે કે પૂર્વના કાળમાં જેવી રીતે અત્યારે તમે તિરુપતિ બાલાજીમાં જાઓ, લોકો સોના ચાંદી, એવું અંતરિક્ષ પાર્શ્વનાથ માટે હતું. લોકો પોતાના ઝવેરાત, સોના ચાંદી બધું એને અર્પણ કરતા હતા. એટલો બધો પ્રભાવ હતો અંતરિક્ષ પાર્શ્વનાથનો. એવી પ્રભાવશાળી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. પછી કુલપાકજી, કુલપાકજીમાં માણિક્ય સ્વામી છે. એ કેટલા પ્રાચીન છે? માણિક્ય સ્વામી જે છે એ ભગવાન આદિનાથના સમયમાં ભરત મહારાજાએ પોતાની વીંટીનો રત્ન કાઢી અને એમાંથી આ માણિક્ય સ્વામી બનાવેલા છે. એ સમયે તો કાયા કેટલી, 500 ધનુષની કાયા, મોટી લાંબી કાયા, વીંટીઓ પણ એટલી મોટી, હાથ પગના આંગળાઓ પણ એટલા બધા મોટા. એ વીંટીના એનું રત્ન કાઢી અને એમાંથી આ માણિક્ય સ્વામી બનાવ્યા. એટલે કેટલી પ્રાચીન, એક કોડાકોડી સાગરોપમ એપ્રોક્સિમેટલી, એટલી પ્રાચીન એ પ્રતિમા છે. પણ સૌથી પ્રાચીન પ્રતિમા કઈ છે? સૌથી પ્રાચીન મહાવીર સ્વામીની પણ પ્રતિમાઓ છે. જીવિત સ્વામી, ભગવાન મહાવીર સ્વામી જ્યારે હયાત હતા સદેહે, ત્યારે એમના ભાઈ નંદીવર્ધને પ્રતિમાઓ ભરાવેલી અને એ નાદિયા દિયાણામાં છે એમની. એને જીવિત સ્વામી કહેવાય. એ કેટલી પ્રાચીન થઈ? 2600 વર્ષ, 2600 વર્ષ પહેલાંની. પણ સૌથી પ્રાચીન, ધ મોસ્ટ એન્શિયન્ટ ફ્રોમ ઓલ વી કવર્ડ ઇઝ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. કારણ કે ગઈ 24સીમાં દામોદર તીર્થંકરના સમયમાં ભરાવેલી હતી. પણ એના કરતાં પણ વધારે પ્રાચીન કઈ છે? એના કરતાં પણ વધારે પ્રાચીન શ્રી નેમિનાથ ભગવાનની જે પ્રતિમા જે છે, ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન જે નેમિનાથ ભગવાન છે એ એના કરતાં પણ પ્રાચીન છે. ઇટ ઇઝ ધી મોસ્ટ એન્શિયન્ટ પ્રતિમા દેટ વી હેવ ટુડે ઇન ધીસ વર્લ્ડ. આ લોકમાં, આખા લોકમાં સૌથી પ્રાચીન પ્રતિમા જો કોઈ હોય તો એ શ્રી નેમિનાથ દાદાની પ્રતિમા, જે ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન છે એ પ્રતિમા છે. એકચ્યુઅલી તો પ્રતિમા શબ્દ પણ ન વપરાય. પ્રતિમામાં પરમાત્માનું આરોપણ કરેલું જ છે. એટલે સૌથી પ્રાચીન, એટલે એટલી ચાર્જડ, સોરી, ઇટ ઇઝ સો ચાર્જડ, એટલા બધા વર્ષોથી પૂજાયેલી, ભક્તિ કરાયેલી એવી આ પ્રતિમા છે. હવે એનો ઇતિહાસ કોણે કહ્યો? એનો ઇતિહાસ સ્વયં નેમિનાથ ભગવાને કહ્યો છે. એટલે આ કોઈ નોટ સમબડી હેઝ જસ્ટ રેડ ફ્રોમ ધ બુક. નેમિનાથ ભગવાને સ્વયં પોતે આનો ઇતિહાસ કહ્યો છે. એટલો આપણને હર્ષોલ્લાસ થાય એવો ઇતિહાસ છે. એટલે આ અત્યંત પ્રાચીન એવી પ્રતિમા એ નેમિનાથ ભગવાનની કોણે ભરાવી છે એ આપણે જોઈએ. આ અવસર્પિણી કાળ છે, રાઈટ. આની પહેલાં કયો હતો? ઉત્સર્પિણી કાળ. ઉત્સર્પિણી કાળના ત્રીજા તીર્થંકર, એમનું નામ સાગર તીર્થંકર. તો સાગર તીર્થંકર પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને પછી પ્રભુજી વિહાર કરીને બધી જગ્યાએ પોતાની દેશનાઓ આપતા હતા. અનુક્રમે પ્રભુજી ઉજ્જૈની નગરીમાં સમોસર્યા અને ઉજ્જૈની નગરીમાં ત્યાંનો રાજા, નરવાહન રાજા પરમાત્માની મીઠી મધુર વાણીની દેશના સાંભળવા આવ્યો. નરવાહન રાજા આવ્યા, બીજા બધા લોકો પણ હતા. એટલે દેશનાના અંત સમયે એને શું પ્રશ્ન કર્યો? જે નિકટ મોક્ષગામી જીવ હોય, જે સંસાર સમુદ્ર જલ્દી તરી જવાના હોય, એને એક જ પ્રશ્ન હોય. શું પ્રશ્ન હોય? મારો સંસારનો અંત ક્યારે થશે? મારા સંસારનો અંત ક્યારે આવશે? મારા પરિભ્રમણનો વિસ્તાર ક્યારે થશે? મારો મોક્ષ ક્યારે થશે? બસ આ જ પ્રશ્ન હોય એને. સંસારના આપણા બધા જેવા નાના ઝંઝાવાટો હોય, નાની તકલીફો, એ કંઈ એને લાગે નહીં. એને તો એક જ દિવસ અને રાત શું હોય? મારો મોક્ષ ક્યારે થશે? એક સાધુ ભગવાન, આ કાળના આચાર્ય ભગવાન, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ ધ નેમ, પણ એમનું જીવન સાંભળતા એમને કોઈ દિવસ ઊંઘ જ ના આવે રાતના. બોલો, હવે સાધુ જીવનમાં તો એવું બને કે એમને કંઈ શું છે, ઊંઘ જ ના આવે કે મારો મોક્ષ ક્યારે થશે, મને સમ્યક પ્રાપ્ત થયું કે નહીં, મારો મોક્ષ સંકિત પ્રાપ્ત થાય એટલે ગેરંટી મોક્ષ. ઊંઘ જ ના આવે. ડૉક્ટરોએ સુવાની ગોળીઓ આપી, બોલો, તો પણ ઊંઘ ના આવે. પછી અંતે
એમને ખૂબ સાધના કરી અને કોઈ દિવ્ય સંકેત દ્વારા એમને ખાતરી થઈ ગઈ કે તમને સમ્યક દર્શન મળી ગયું છે, તમારો મોક્ષ અવશ્ય થશે, પછી ઊંઘી શક્યા. બોલો, સાધુ ભગવંતની આવી હાલત વિચાર કરો. નહીં તો આપણે એમ થાય કે સાધુ ભગવંત તો નેચરલી ડેફિનેટલી એમનો મોક્ષ થવા, એવા અજબ ગજબના એ મહાત્મા હતા. એટલે એવા આ નરવાહન રાજાને થયું કે મારો મોક્ષ ક્યારે થશે. ઉઠીને પછી પરમાત્માને એક જ પ્રશ્ન પૂછે, હે ગુરુ ભગવંત, હું ભવ્ય છું કે નહીં? અને જો હું ભવ્ય હોય તો મારો મોક્ષ ક્યારે થશે? એટલે એમને સાગર તીર્થંકર પ્રભુ કહે છે કે હે નરવાહન રાજા, તું ભવ્ય જ છે અને તારો મોક્ષ આવતી 24મીના 22મા તીર્થંકર અરિષ્ટનેમી ભગવાનના સમયમાં તારો મોક્ષ થશે. એટલે તુરંત જ રોમાંચ થઈ આવે છે. ઓહો, એટલે મારો મોક્ષ નક્કી, હવે મારા સંસારનો અંત આવી ગયો. અને કયા મહિમાવંત પરમાત્મા છે? નેમિનાથ દાદા, અરિષ્ટનેમી ભગવાન. તુરંત જ એમને શું કર્યું? તુરંત જ આ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. બોલો, હવે આપણા જેવા હોય તો હવે મોક્ષ તો નક્કી થઈ ગયો છે ને, અને મોક્ષ ત્યારે જ થવાનો છે, એની વહેલા તો થવાનો નથી. પણ નરવાહન રાજાએ તુરંત જ ચારિત્ર ગ્રહણ કરી લીધું અને ઉત્કૃષ્ટ રીતે સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે. સંયમ લીધું એના મતલબ એમ નથી કે જલ્દી મોક્ષ થઈ જવા, પણ એમની તાલાવેલી, મારું કહેવાનું શું છે કે તાલાવેલી કેવી હશે, એમની ઝંખના કેવી હશે કે રાજ વૈભવ, રાજ સુખ બધાને લાત મારી અને તુરંત જ ચારિત્ર ગ્રહણ કરી લીધું અને ઉત્કૃષ્ટ રીતે સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે. સંયમ જીવનના પાલન અને જે મહાત્માઓ અત્યંત વિશુદ્ધ રીતે સંયમ જીવનનું પાલન કરે એને લગભગ આવતા ભવે, જો પહેલાં આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો ક્યાં જાય એ લોકો બધા? વૈમાનિક દેવલોકમાં. દેવલોકમાં તો જાય પણ વૈમાનિક દેવલોકમાં. એટલે આ મહાત્મા ક્યાં ગયા? પોતે 5મા દેવલોકમાં ગયા. 5મા દેવલોક, બ્રહ્મલોક નામનો 5મો દેવલોક, એના ઇન્દ્ર, બ્રહ્મેન્દ્ર, ત્યાં એને ઈ પદવી મળી અને 5મા દેવલોકમાં ગયા અને ઇન્દ્ર 5મા દેવલોકના ઇન્દ્ર બન્યા. તુરંત જ ત્યાં દેવો તો શૈયામાં એ લોકો ઉત્પન્ન થાય. તુરંત જ ઊભા થઈને પોતે પહેલો શું વિચાર કરે છે કે હું અહીંયા કેવી રીતે આવ્યો? એવું કયું સત્કાર્ય મેં ગયા ભાવમાં કર્યું કે એના પ્રતાપે મને આવો દેવલોક મળ્યો અને ઇન્દ્ર પણ મળ્યો? એટલે પોતે ઉપયોગ મૂકે છે. ઓહો, મેં ચારિત્ર ગ્રહણ કરેલું. કયા તીર્થંકર પ્રભુની પાસે, કયા મહાત્માની પાસે? સાગર તીર્થંકરની પાસે. એટલે અને ત્યારે સાગર તીર્થંકર પ્રભુ વિહાર કરતા કરતા ચંપાપુરી નગરીના ઉદ્યાનમાં સમૂહ રહે છે. તુરંત જ નીચે આવ્યા. બોલો, તુરંત જ નીચે આવ્યા. દેવલોકનો વૈભવ સુખ બધું કાંઈ નહીં, નીચે આવ્યા અને સાગર તીર્થંકર પ્રભુને વંદના કરે છે. અને ફરી પાછો બોલો પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે છે? હે ભગવંત, મારો મોક્ષ ક્યારે? મારો મોક્ષ ક્યારે? એટલે ભગવંત એને તુરંત જ જવાબ આપે. મને એમ થાય કે તીર્થંકર પ્રભુઓની કઈ કરુણા હશે, કઈ કરુણા હશે અને કયો વાત્સલ્ય ભાવ હશે કે બધા જીવો જલ્દી મોક્ષના સુખને પામે. એટલે પ્રભુ કહે છે કે હે ઇન્દ્ર, તારો મોક્ષ તો નક્કી જ છે. તો કે ક્યારે થશે મારો મોક્ષ? તો કે 22મા તીર્થંકર અરિષ્ટનેમી ભગવાનના વરદત નામે ગણધર થઈને તું મોક્ષે જઈશ. હવે એમનો જવાબ થોડો બદલાણો અને એમને ફરી પ્રશ્ન કેમ પૂછ્યો? આપણને કોઈ પણ વાત બહુ ગમે તો આપણે વારંવાર ન પૂછીએ. આપણો દીકરો સમજો કે કોઈ એક્ઝામમાં ફર્સ્ટ આવ્યો તો આપણે વારંવાર ન પૂછીએ કે ભાઈ તું ફર્સ્ટ આવ્યો, કેટલા સ્ટુડન્ટ હતા, કેવી રીતે તું આવ્યો, તારી એક્ઝામ કેવી હતી? યુ વોન્ટ ટુ હિયર ધ સેમ થિંગ. કોઈ મનગમતી વસ્તુ પણ લાવ્યા હોય તો વારંવાર જોતા નથી. એટલે એવી રીતે એમને આ મનગમતી વાત હતી કે ભાઈ મારો મોક્ષ ક્યારે? એટલે ફરી ભગવાનને પ્રશ્ન પૂછે. ભગવાન જવાબ આપે છે અને પ્રભુ કહે છે કે તું અરિષ્ટનેમી ભગવાનનો વરદત નામે ગણધર થઈને મોક્ષે જઈશ. એટલે હવે તો એના રોમાંચની કોઈ સીમા નથી રહી, સીમા નથી રહી. પણ ઇન્દ્ર છે, દેવલોકમાં રહેલા છે, એટલે દેવો કાંઈ સામાયિક પ્રતિક્રમણ તપ જપ કાંઈ કરી શકે? આવું કાંઈ કરી ન શકે. રાજાના ભાવમાં ખબર પડી તો તુરંત શું કર્યું? ચારિત્ર લઈ લીધું. પણ હવે દેવો આવું કંઈ કરી શકે? તો એને શું કર્યું? એને તુરંત જ એને એટલો બધો હર્ષોલ્લાસ થઈ ગયો. નેમિનાથ પ્રભુને કરોડો વાર વંદન નમસ્કાર કર્યા અને કે આ મારા તારણહાર પ્રભુ, આ પ્રભુના વડે હું આ સંસાર સમુદ્રને તરી જઈશ. આ મારા મહાન ઉપકારી એવા પ્રભુ, ચાલ આજથી જ એમની ભક્તિ શરૂ કરી દઉં. એટલે એમને પોતે રત્નો, અજબ ગજબના બધા રત્નો
લીધા અને એનો સાર બનાવી અને નેમિનાથ પ્રભુની અદ્ભુત ઉત્કૃષ્ટ રત્નમય પ્રતિમા બનાવી. નેમિનાથ ભગવાનની 61 ઇંચની, 61 inches ટોલ અને વજ્ર જેવી કઠણ, અને આ પ્રતિમા આગ કોઈ પણથી આ પ્રતિમા વિનાશ ન થાય એવી નેમિ નિરંજનની ઉત્કૃષ્ટ રત્નોની મૂર્તિ બનાવી. અને એ જે રત્નોની મૂર્તિ બનાવી એ કેવી હતી? 12 યોજન સુધી એની કાંતિ ફેલાતી, 12 યોજન સુધી એની કાંતિ, એની પ્રભા, એનું અજવાળું ફેલાતું. એવી તેજોમય એવી પ્રતિમા બનાવી, એવી અંજન સ્વરૂપી પ્રભુની વજ્રમય પ્રતિમા બનાવી અને પોતે પોતાના દેવલોકમાં એની સ્થાપના કરી. અને ત્યારથી જ પોતે પરમાત્માની ભક્તિ કરવા માંડ્યા. ધ પોઈન્ટ વોઝ ટુ ગેટ કનેક્ટેડ, કે આ પરમાત્મા એમના શાસનને પામીને અને હું મોક્ષે જઈશ, આ પ્રભુની કૃપા વડે મારો નિસ્તાર થશે, આ પ્રભુની અસીમ કૃપા અને એમના ઉપકારોનો બધો ચાલ અત્યારથી જ શરૂ કરી દો. એટલે અત્યારથી જ ભક્તિ કરવા માંડ્યા. અને પોતે દેવલોકમાં ત્રિકાળ પોતાનું આયુષ્ય કેટલું હતું? 10 સાગરોપમનું. જેમ જેમ ઉપર જતા જાઓ આયુષ્ય વધતું જાય, એટલે 5મા દેવલોકના ઇન્દ્રનું 10 સાગરોપમનું એનું આયુષ્ય હતું. 10 સાગરોપમ સુધી નિષ્દિન આ શાશ્વતી પ્રતિમાની જેમ, દેવલોકમાં બધી કઈ પ્રતિમાઓ હોય? શાશ્વતી પ્રતિમાઓ હોય જે કાયમ ત્યાં જ રહે. પણ આ તો પોતે બનાવી, રાઈટ? એટલે દેવી બનાવેલી આ પ્રતિમા એની નિષ્દિન પ્રતિમાની સામે ગીત, સંગીત, નૃત્ય, નાટક આદિ વડે પોતે ત્રિકાળ એની ભક્તિ કરતા, ત્રિકાળ એની ઉપાસના કરે, ત્રિકાળ પૂજા કરે છે. અને એ રીતે ઉત્તરોત્તર એમના ભાવો વધતા ગયા. ઇન્દ્ર પૂજા કરે, ઇન્દ્ર ભક્તિ કરે, બીજા બધા દેવ દેવો તો ઓટોમેટિક કરવાના, એમની દેવાંગનાઓ પણ ઓટોમેટિકલી કરવાની. એટલે ઇન્દ્ર અને દેવ દેવીઓ દ્વારા આ પ્રતિમા પૂજાય 10 સાગરોપમ સુધી. અંતે દેવલોકના ઇન્દ્ર હોય કે કોઈ પણ હોય, એના આયુષ્યની સમાપ્તિ તો થવાની. એટલે એમનું આયુષ્ય ત્યાંથી પૂર્ણ થયું, દેવ ચવી ગયા અને પોતે બીજા ઘણા બધા થોડા મોટા ભવો કરી અને અંતે નેમિનાથ ભગવાનના જ સમયમાં નેમિનાથ પ્રભુ જ્યારે 22મા તીર્થંકર રાજરાજેશ્વર અહીંયા આવ્યા અને એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને નેમિનાથ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું પછી પ્રથમ સંવત્સરના મંડાણ, ત્યારે આ પોતે એ જ આત્મા પુણ્યસાર નામે રાજા થાય છે. બોલો, એ જ આત્મા જે નરવાહન રાજા હતા, જે 5મા બ્રહ્મલોકના ઇન્દ્ર હતા, બ્રહ્મેન્દ્ર, એ હવે પુણ્યસાર નામે રાજા થાય છે. અને ત્યારે હવે જે બ્રહ્મેન્દ્ર હોય, ઇટ ઇઝ અ પોસ્ટ, રાઈટ? 5મા દેવલોકના જે ઇન્દ્ર છે, ઇટ ઇઝ અ પોસ્ટ, લાઈક ધ પ્રેસિડેન્ટ્સ પોસ્ટ. એમાં એક જીવ આવે, એનું આયુષ્ય પૂર્ણ થાય, પછી એ ચવી જાય, પછી બીજો જીવ આવે. તો એ વખતના પરમાત્મા નેમિનાથ પ્રભુના સમયમાં જે ઇન્દ્ર હતા, બ્રહ્મેન્દ્ર, એ ત્યારે સમવસરણમાં હાજર હતા. કેમ હાજર હતા? કેવી રીતે? જે નેમિનાથ પ્રભુના સમયમાં જે બ્રહ્મલોકના ઇન્દ્ર હતા, એ કેમ હાજર હતા? પરમાત્માને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. પરમાત્માને કેવળ જ્ઞાન થાય ત્યારે 64 ઇન્દ્રોના સિંહાસનો કંપાયમાન થાય અને 64 ઇન્દ્રો નીચે આવે પરમાત્માના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા. એટલે એ હતા એ વખતે નેમિનાથ પ્રભુના સમયમાં જે બ્રહ્મેન્દ્ર હતા, એ હાજર હતા. એટલે એ પરમાત્માને કહે છે કે હે ભગવાન, તો આ પ્રતિમાની તો હું પણ રોજ પૂજા કરું છું અને મારા પૂર્વજોએ બી, મારી પૂર્વના જે બધા ઇન્દ્ર થઈ ગયા, એ લોકોએ પણ આની પૂજા કરી છે નિત્ય. અને અમે તો એમ જ માનતા હતા કે આ શાશ્વતી પ્રતિમા છે, જેવી રીતે દેવલોકમાં બધી શાશ્વતી પ્રતિમા, એટલે અમે પણ બહુ જ ભક્તિભાવથી આની પૂજા ભક્તિ કરી છે. અને અમે શું માનતા હતા કે આ શાશ્વતી પ્રતિમા છે. તો પછી પરમાત્માએ કહ્યું કે હા, તમે બધાએ ભક્તિ કરી, પણ આ શાશ્વતી પ્રતિમા નથી અને દેવલોકમાં અશાશ્વતી પ્રતિમા કાયમ રહે નહીં. એટલે હે બ્રહ્મેન્દ્ર, તમે હવે આ પ્રતિમાને નીચે લઈ આવો. એટલે આટલો લાંબો કાળ, લગભગ એડ હોક, હું પછી કહીશ એક્ઝેક્ટલી કેટલા વર્ષ, 20 કોડાકોડી સાગરોપમમાં માઇનસ કરવાના છે. 20 કોડાકોડી સાગરોપમમાં 1,65,758 means 1,65,758 years less. 20 કોડાકોડી સાગરોપમ સુધી પૂજાયેલી એવી આ પ્રતિમા નીચે લઈ આવે પરમાત્માના કહેવાથી. પરમાત્માએ કહ્યું કે હે બ્રહ્મેન્દ્ર, હવે તમે એ પ્રતિમાને નીચે લઈ આવો. એટલે નીચે લઈ આવ્યા અને પછી નીચે લાવીને કોને આપી?
પરમાત્માના સમાવેશમાં ઘણા બધા બેન એમને કૃષ્ણ મહારાજાને આપી. એ ટાઈમના વાસુદેવ સર્વશ્રેષ્ઠ રાજા એ જ હતા ને. વાસુદેવ જ્યારે વાસુદેવ હોય ત્યારે એ જ સર્વશ્રેષ્ઠ રાજા, એટલે વાસુદેવને આપી. 16,000 મુકુટપત રાજાઓ એને નમન કરે એટલે કૃષ્ણ વાસુદેવને આપી. અને કૃષ્ણ વાસુદેવે તો ખૂબ ઉલ્લાસપૂર્વક ભક્તિભાવપૂર્વક એ પ્રતિમાને ગ્રહણ કરી અને પછી પોતે એની ઠાઠમાઠથી ખૂબ જાઓ જલાલીથી એની પ્રતિષ્ઠા કરી પોતાના મંદિરમાં, જિનાલયમાં, અને ત્યાં પછી આ પ્રતિમા રહી. એટલે આ પ્રતિમા બનાવી છે કોને? પ્રતિમા બનાવી કોને? દેવોએ તો નહીં, પણ ઇન્દ્રએ બનાવી. અને કેટલી જૂની, કેટલી પ્રાચીન, એટલે કેટલી પૂજાયેલી. માય પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ સો ચાર્જડ. એમ આટલા બધા લોકોએ, આટલા બધા દેવોએ, અને દેવોએ દિવસમાં 3 વાર ત્રિકાળ. આપણે તો આપણા ઘરમાં બી ભગવાન હોય તો ત્રિકાળ રોજ જ કરીએ, એટલે ત્રિકાળ એની સામે ગીત, સંગીત, નૃત્ય, નાટક આદિથી એને ઠાઠ માઠથી એની ભક્તિ કરી. એવી આ પ્રતિમા જ્યારે નીચે લઈ આવ્યા એટલે પછી એની કૃષ્ણ મહારાજે એ પ્રતિમા લઈ અને પછી પોતે પોતાના આવાસમાં એની સ્થાપના કરી. પછી કૃષ્ણ મહારાજાએ એક પ્રશ્ન પૂછ્યો કે હે ભગવંત, આ પ્રતિમા અહીંયા ક્યાં સુધી રહેશે? એટલે પરમાત્મા કહે છે, નેમિનાથ ભગવાન, કે આ પ્રતિમા અહીંયા તારી દ્વારિકા નગરીનું દહન નહીં થાય ત્યાં સુધી અહીંયા રહેશે. કારણ કે ભગવાનને ખબર હતી કે દ્વારિકા નગરીનો નાશ થવાનો છે દ્વૈપાયન ઋષિ દ્વારા. એટલે ત્યારે અંબિકા દેવી એને ત્યાંથી લઈ લેશે. ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા દેવી કોણ છે? અંબિકા દેવી. અને નેમિનાથ ભગવાનની બી અધિષ્ઠાયિકા અંબિકા દેવી. એટલે એ ત્યાંથી આ પ્રતિમા લઈ જશે અને કાંચનગીરી ઉપર દેવતાઓ દ્વારા એની પૂજા કરશે. અને પછી ત્યાં જ રહેશે? તો કે ના, મારા નિર્વાણના, એટલે નેમિનાથ ભગવાનના નિર્વાણના 2000 વર્ષ બાદ અંબિકા દેવીની આજ્ઞાથી ઉત્તમ ભાવનાવાળો રત્નસાર નામનો એક શ્રાવક આવશે. અને એ રત્નસાર શ્રાવકના અદ્ભુત ભક્તિ, તપ વગેરેના કારણે અંબિકા દેવી પુનઃ આ પ્રતિમા એને આપશે. અને પછી આ પ્રતિમા ગિરનાર તીર્થ ઉપર એની સ્થાપના થશે. એટલે એવી અજબ ગજબની વાત છે. We have time, then we will take the other part also. We have time, right? હા. એટલે આ પ્રતિમા અંબિકા, એટલે આપણે અત્યાર સુધી જોઈ ગયા કે સૌથી પહેલા નરવાહન રાજા, પછી બ્રહ્મલોકના ઇન્દ્ર બ્રહ્મેન્દ્ર, એને આ પ્રતિમા ભરાવી. અજબ ગજબની રત્નોથી બનેલી, અત્યંત કાંતિવાળી, અત્યંત ઉજ્જવળ એવી ભવ્યાતિ ભવ્ય પ્રતિમા એને બનાવી. અને બધા જ ઇન્દ્રોએ એની ભક્તિ કરી, એના દર્શન વંદન કર્યા, એની ભક્તિ કરી. અને પછી નેમિનાથ ભગવાનના કહેવા માટે આજ્ઞા કોને કરી? નેમિનાથ ભગવાને કરી. એટલે નેમિનાથ પ્રભુની બી દ્રષ્ટિ એના પર પડી. જ્યારે બ્રહ્મેન્દ્ર નીચે લઈ આવ્યા ત્યારે નેમિનાથ પ્રભુની દ્રષ્ટિ તો પડી જ એના પર. એટલે સાક્ષાત વિહરમાન તીર્થંકર એની અમી દ્રષ્ટિ સિંચાયેલી આ પ્રતિમા. અને પછી કોના હાથમાં ગઈ? કૃષ્ણ વાસુદેવ. કૃષ્ણ વાસુદેવ કોણ છે? એનો જીવ આવતી 24 અમમ નામે તીર્થંકર થવાના, એટલે બીજા તીર્થંકરના હાથમાં ગઈ. કહેવાનું શું? સાગર તીર્થંકર પ્રભુના કહેવાથી આ બ્રહ્મેન્દ્રએ એની પ્રતિમા ભરાવી. પછી નેમિનાથ પ્રભુની દ્રષ્ટિથી સિંચાયેલી અને પછી કૃષ્ણ મહારાજા દ્વારા પૂજાયેલી. બોલો, હવે કૃષ્ણ મહારાજા પાસે આવી ભાવિના તીર્થંકર, એટલે એના પણ ભાવમાં કોઈ કમી ના ન હોય. કૃષ્ણ મહારાજાના ઘરમાં એમને જ્યારે એની પ્રતિષ્ઠા કરી ત્યારે એમની રૂકમિણી વગેરે બધી રાણીઓએ એની ભક્તિ કરી, પૂજા કરી. રાઈટ? સત્યભામા, રૂકમિણી, જે બધી એમની રાણીઓ હતી બધાએ. પછી એમના પુત્રો શ્યામ, પ્રદ્યુમ્ન, બધા જે મોક્ષગામી જીવો છે એ બધાએ એની પૂજા કરી. એમના બીજા બધા પુત્ર પુત્રીઓ જે બી એમના કુટુંબીજનો છે 56 કોટી યાદવો દ્વારા પૂજાયેલી આ પ્રતિમા હતી. દ્વારિકા નગરીમાં એની પ્રતિષ્ઠા થયેલી. એટલે બધાએ જ એની પૂજાને ભક્તિ કરી. એટલે મારું કહેવાનું શું કે ધી ઇમેન્સ નંબર ઓફ નોટ જસ્ટ હ્યુમન બીંગ્સ, વાસુદેવ અને દેવીઓ બધાએ આ પ્રતિમાની પૂજા, ભક્તિ, સ્તવના વગેરે આદિ કર્યા આ પ્રતિમાના. એવી ભવ્યાતિ ભવ્ય આ પ્રતિમા દેવોએ બનાવેલી, એવી આ પ્રતિમા. હવે આ પ્રતિમા કેટલી જૂની છે. એટલે આ these are numbers given in a book that was published in લગભગ 2065 વિક્રમ સંવત 2065. પછી એની સેકન્ડ થર્ડ પબ્લિશિંગ હતી 2079માં.
એટલે થોડા ઘણા નંબર્સ આમ તેમ હશે. વી જસ્ટ વોન્ટ ટુ ટેક ધ બ્રોડ પિક્ચર. લાઈક ઇટ માઇટ બી ફ્યુ યર્સ, 15-16 years યર ઓર ધેર, આઈ ડોન્ટ નો. પણ આચાર્ય ભગવંતે આ પુસ્તક લખી છે. એટલે આ વર્તમાન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા 1,65,758, 1,65,758 years લેસ. 20 કોડા કોડી સાગરો પણ પ્રાચીન છે. બોલો, કઈ ઉત્સર્પિણી કાળ અને આ ઉત્સર્પિણી કાળ બંને કાળના મેજર 80-90%, 95% ઓફ ધ ટાઈમથી આ પ્રતિમા છે. એટલી પૂજાયેલી, એટલી ચાર્જ આ પ્રતિમા છે. અને ગિરનાર ઉપર બેઠી છે કેટલા વર્ષથી? લગભગ 84,758, 84,785 યર્સથી ગિરનાર ઉપર પ્રતિષ્ઠા થયેલી છે આની. અને હજી આ ત્યાં કેટલો વર્ષ રહેશે? લગભગ 1,26,304 યર્સ સુધી રહેશે ત્યાં. જ્યારે નેમિનાથ ભગવાને ત્યાં લઈ આવ્યા આ પૃથ્વી પર 1,26,304 યર્સ સુધી ત્યાં રહેશે. એટલે લગભગ. અને પછી જ્યારે છઠ્ઠો આરો આવશે ત્યારે તો બધો હાહાકાર થઈ જશે. એટલે ત્યારે અંબિકા દેવી પુનઃ પાછા એમને લઈ જશે અને પોતે દેવદેવીઓ દ્વારા પૂજાશે. આ એક જ ભગવાન છે જેમની મૂર્તિ એમના પહેલા બની ગઈ છે. Isn't that an અજુબો? શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પાર્શ્વનાથ ભગવાનથી એની પહેલા બની ને. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બી પ્રતિમા. ભગવાન saw his own પ્રતિમા, right? કરેક્ટ. પણ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન થાય એની પહેલા જ થયેલી. પણ નેમિનાથ ભગવાને પોતે એમની અમી દ્રષ્ટિથી સિંચાયેલી આ પ્રતિમા. એટલે એવું હવે આ પ્રતિમાનું પાછું પુનઃ પ્રાગટ્ય કેવી રીતે થશે? ભગવાન હતા ત્યાં સુધી ક્યાં હતી આ પ્રતિમા? દ્વારકા નગરીમાં. અને પછી દ્વારકા નગરીનું દહન થયું પછી અંબિકા દેવી લઈ ગયા કાંચનગીરી નામના ગીરીમાં. અને એની સુવર્ણ ગુફામાં લઈ ગયા. હવે નેમિનાથ પરમાત્માનું નિર્વાણ થઈ ગયું. એના નિર્વાણ પછી 2000 વર્ષ થઈ ગયા. પછી એક રત્નસાર નામનો પ્રચંડ પુણ્યનો સ્વામી એવો શ્રાવક, એને ક્યાં જન્મ લીધો? કામ્પિલ્ય નામના નગરમાં એને જન્મ લીધો. રત્નસાર સોરઠ દેશની ધરામાં કામ્પિલ્ય નામનું નગર હતું, ત્યાં એનો જન્મ થયો. હવે અનુક્રમે 12 વર્ષનો ભયંકર દુષ્કાળ આવ્યો. એટલે પશુઓને તો શું, માનવોને પણ ખાવા માટે ધન ધાન્ય નહીં રહ્યા. એટલે ખેતીવાડી બધું બંધ થઈ ગયું. એટલે લોકો બધા નાસભાગ કરવા લાગ્યા. 12 વર્ષનો દુષ્કાળ. એટલે આ રત્નસાર શ્રાવક પણ પોતે ત્યાંથી ગયો અને પોતાનું ભવિષ્ય બીજે ક્યાંય નથી કે ચાલ હવે કોઈ બીજા દેશમાં જઈને વસું એમ કરીને ક્યાં ગયો છે? કાશ્મીર દેશમાં ગયો. અને કાશ્મીર દેશમાં ગયો અને ત્યાં એને વસવાટ કર્યો અને ત્યાં એને પોતે પોતાનો વેપાર શરૂ કર્યો. એટલે એને એટલો બધો સાથ મળ્યો કે એને ત્યાં એટલું બધું ધન કમાયો કાશ્મીરમાં. અને ત્યાં એક આનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ એમનું ચોમાસું હતું. એટલે પોતે આનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે ગયો અને મહાત્માની પાસે બધા વ્યાખ્યાનો સાંભળ્યા. ત્યારે આનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબે શેત્રુંજય મહાતીર્થ, ગિરનાર મહાતીર્થનું વર્ણન કર્યું અને કે આ મહાતીર્થોના જે સંઘ કાઢે એટલે અજબ ગજબની વાત છે. આનો સંઘ કાઢવા જેવો. એટલે આ રત્નસાર શ્રાવકે કહ્યું કે મને આટલી બધી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. કોની કૃપાથી? પરમાત્માની કૃપાથી. એટલે આ લક્ષ્મી પણ મારે પરમાત્માની ભક્તિ માટે જ વાપરવી છે. એટલે હે ગુરુ ભગવાન, આપ મને અનુજ્ઞા આપો, આપ મને આશીર્વાદ આપો કે મારે પણ સંઘ કાઢવો છે. ક્યાંથી? છેક કાશ્મીરથી પાલિતાણાનો અને ગિરનારનો. એટલે ગુરુ ભગવાન તો તુરંત જ એને વાસ્તક્ષેપ નાખ્યો અને શુભ મુહૂર્તે આને સંઘ શરૂ કર્યો. સંઘનું પ્રયાણ થયું અત્યંત શુભ મુહૂર્તે. અને વાંચતી કાચતી ઠાઠ માંડતી, કારણ કે એને તો નક્કી જ કરેલું મારે મારી લક્ષ્મીનો સદુપયોગ કરવો છે, સદવ્યય કરવો છે. એટલે પહેલાં ગયો શેત્રુંજય અને પછી ત્યાંથી આવ્યો ગિરનાર તીર્થ પાસે. એની પહેલાં એ પોતે પોતાના નગર કામ્પિલ્ય નગરમાં પણ ગયો અને ત્યાં અદ્ભુત એને સ્વામી વાત્સલ્ય વગેરે કર્યું. અને જ્યાં જતો ત્યાં લોકોને કહેતો ચાલો તમે પણ જોડાઓ. એટલે એના નગરમાં પોતાનું તો એનું પોતાનો જન્મ જ ત્યાં થયેલો, પોતે ત્યાં જ મોટો થયો. એટલે ત્યાંથી પણ બધા લોકો ખૂબ જોડાયા અને આખો સંઘ વાંચતે ગાજતે ક્યાં આવ્યો? ગિરનાર તીર્થની તળેટીમાં આવ્યો. નિષ્ઠા કોની છે? આનંદસુરી મહારાજ સાહેબની. આનંદસુરી મહારાજ. અને પછી બીજે દિવસે જેવા આ રત્નસાર શ્રાવક પોતે ગિરનાર તીર્થ
ના પહેલા પગથિયે પગ મૂકે છે ત્યાં ઉપર એક છત્રશિલા છે. એ છત્રશિલા નીચેથી કંપાયમાન થવા માંડી, હલવા માંડી. ઇટ ઇઝ અ મેસિવ બોલ્ડર, ઇટ ઇઝ અ હ્યુજ મેસિવ બોલ્ડર. એટલે કંપાયમાન થવા લાગ્યું. એટલે આ ગભરાઈ ગયા જરા, અને પોતે આનંદ સુરેશ્વરી મહારાજ સાહેબને કહે છે કે હે ગુરુ ભગવંત, આમ કેમ થયું? ત્યારે ગુરુ ભગવંત અવધિ જ્ઞાની હતા. ગુરુ ભગવંત મહાજ્ઞાની ગુરુ ભગવંત હતા. એટલે કહે છે કે હે રત્નસાર, આનો સંકેત છે. તો કે શું સંકેત છે? તો કે આનાથી તીર્થનો વિનાશ થશે. એટલે તીર્થને આશા. તો આ રત્નસાર કહે છે, હું તો આવ્યો છું પુણ્ય કરવા માટે, હું તો આવ્યો છું ભગવાનની ભક્તિ કરવા માટે, તો મારે ચડવું નથી જો હું નિમિત્ત બનવાનો હોઉં તો. ગુરુ ભગવાન કહે છે કે આ તો બનવાનું જ છે, પણ તારાથી પાછો આ તીર્થનો ઉદ્ધાર પણ થશે. તો આ કહે છે કે તીર્થનો ઉદ્ધાર થાય, પણ એની પહેલાં તો એનો વિનાશ થશે ને, એની પહેલાં તો એટલે કે મારે નથી ચડવું. ગુરુ ભગવાન કહે છે કે જે ભવિતવ્યતા છે એવું થવાનું છે, એમ કરીને રત્નસારને સમજાવે છે, અને બધા ઉપર ચડે છે. હા, વાંચતે ગાજતે આખા સંઘ સાથે બધા ઉપર ચડે છે, અને ઉપર ચડી અને પોતે ગજપદ કુંડ, એ પછી આપણે પછી જોશું કે ગજપદ નામનું કુંડ આવે છે આ ગિરનાર તીર્થ ઉપર. એનો પણ બહુ મહિમા છે. એ ગજ એટલે હાથી, પદ એટલે પગ. વેરી ગુડ. ગજપદ એટલે હાથીના પગનું કુંડ. એટલે પરમાત્મા આદિનાથના સમયમાં, આદેશ્વર ભગવાનના સમયમાં, જ્યારે પોતે પ્રથમ દેવલોકના ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર નીચે આવ્યા, પોતાના ઐરાવણ હાથીને લઈને જ આવ્યા, અને ઐરાવણ હાથીનો પગ અહીંયા પડ્યો. અને ઐરાવણ હાથી એટલે તો કેટલો અજબ ગજબનો મોટો. એટલે એના પગ જ્યાં પડ્યા ત્યાં ખાડો પડી ગયો. એટલે આ ગજપદ કુંડ. એટલે પછી ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે હવે આ કુંડને આમ જ રહેવા દો, અને 14,000 નદીઓ ગુપ્તપણે લાવી અને એનું પાણી એની અંદર આજે પણ આવે છે. આજે પણ એવું કહેવાય છે કે 14,000 નદીઓનું, પવિત્ર નદીઓનું પાણી એ ગજપદ કુંડમાં આવે છે. અને ગજપદ કુંડનું જે પાણી છે, આચાર્ય ભગવંતે કહ્યું કે એટલું નિર્મળ, એટલું સ્વચ્છ, ક્રિસ્ટલ ક્લિયર આ પાણી છે. પાણી તો બહુ ઓછું છે, 1.5-2 ફૂટનું જ છે ખાલી, પણ એ પાણી એવું ને એવું જ રહે છે. સમરમાં, વિન્ટરમાં, બધા મહિનાઓમાં 14,000 નદીઓનું પાણી આવે છે. અને આ પાણીથી લોકો પરમાત્માનો અભિષેક કરે છે, નેમિનાથ દાદાનો. જ્યારે ઘણા બધા વર્ષો પહેલાં, બધાને ખ્યાલ હોય તો રજની દેવડીએ શત્રુંજયનો અભિષેક કરેલો ઉપરથી. If anybody remembers, many years ago, 40 some years ago, 35-40 years ago, એને પોતે, અને ત્યારે એ શત્રુંજયનો મહાઅભિષેક કરવા માટે ઇન્ડિયાની બધી પવિત્ર નદીઓમાંથી જળ લઈ આવેલા. પણ કયું બાકી હતું? આ ગજપદ કુંડનું પાણી બાકી હતું. એટલે કે ગજપદ કુંડનું પાણી લઈ આવે તો રજની દેવી તો બહુ પૈસાવાળા હતા, એટલે કે આપણે ફ્લાઇટમાં લઈ આવીએ. તો કે ના, આ પાણી એમ ન લઈ આવાય. એટલે બધા શ્રાવકો, ભક્તો પોતે ત્યાંથી ગિરનારથી ચાલતા શત્રુંજય સુધી આ ગજપદ કુંડનું પાણી લઈ આવ્યા. અને આ ગજપદ કુંડના પાણીથી આદેશ્વર ભગવાનનો અભિષેક કર્યો, શત્રુંજયનો અભિષેક કર્યો. બોલો, એટલું મહિમાવંત આ ગજપદ કુંડ છે. એટલે આ બધા જે આની સાથેના બધા માણસો, એ બધાએ ગજપદ કુંડમાં નાહી અને ત્યાંનું પાણી લીધું. હવે હજારો શ્રાવકો હતા, કારણ કે એનો સંઘ ક્યાંથી શરૂ થયો? કાશ્મીરથી. અને ચાલતો આવ્યો. માર્ગમાં જે બી બધા આવે, બધાને કે તમે જોડાવ. એટલે કેટલા હજારો લોકો આવ્યા, હજારો ભાવુકો આવ્યા રત્નસારની સાથે, અને બધાએ આ ગજપદ કુંડના જળને ધારણ કર્યું પોતાના કળશોમાં. અને ત્યારે એ ટાઈમે જ્યાં ગિરનાર તીર્થની ઉપર એક વિમલ રાજા હતા, એને પ્રતિમા ભરાવેલી હતી, એ સ્થાપિત હતી. આ પ્રતિમા શાની બનેલી હતી? વેલુની હતી. વેલું એટલે માટી, એક જાતની માટી આવે, વેલુની માટી, એની પ્રતિમા હતી. એટલે એની પ્રતિમા હતી. એટલે આ બધા શ્રાવકોએ તો આડેધડ બધાએ પ્રક્ષાળ કરવા માંડ્યો. હવે ત્યારે અધિષ્ઠાયી દેવોએ પણ ના પાડી કે આટલો બધો પાણીનો વપરાશ નહીં કરો, આ વેલુની પ્રતિમા છે. પણ બધા શ્રાવકો તો ભક્તિભાવમાં. હવે આ પણ આપણો અનાચાર કહેવાય, રાઈટ? આ પણ આપણી દુર્બુદ્ધિ કહેવાય કે આપણે ક્યાંય કોઈ જગ્યાએ વિવેક જ નથી રાખતા. એટલે વિવેક રહ્યો નહીં, અને બધા ધરાધડ અને એટલા બધા કળશોથી અભિષેક કરવા લાગ્યા. ગુરુ ભગવંતે પણ ના પાડી, અધિષ્ઠાયી દેવો પૂજારીએ પણ ના પાડી કે આટલો બધો અભિષેક ના કરો, આ વેલોની પ્રતિમા છે.
અને ધડાધડ બધાએ અભિષેક કરવા માંડ્યો. વિવેક ચૂક્યો ત્યારે શું થાય, એટલે થોડી વારમાં તો વેલુની પ્રતિમા આખી ગળી ગઈ અને માટીનો એક પિંડ થઈ ગયો ત્યાં, અને માટીનો પિંડ થઈને ત્યાં રહી ગયો. ત્યારે બધા શ્રાવકોએ જોયું કે ઓહો હો, આપણે શું કર્યું આ. એટલે રત્નાસાર શ્રાવકે પણ જોયું, અને એ તો એટલો દુઃખી થઈ ગયો, એટલો દુઃખી થઈ ગયો, મૂર્છા પામી ગયો, રડી રડી મૂર્છા પામી ગયો. પછી એને ભાનમાં લાવ્યા ત્યારે વિલાપ કરવા લાગ્યો કે અરે રે, મારા નિમિત્તથી મેં આ નેમિના દાદાની પ્રતિમાનો વિનાશ કરાવી દે, કે મારા શ્રાવકો, મારી સાથે આવેલા સંઘવાળા લોકોએ વિવેક નહીં રાખ્યો, પણ મારા સંઘમાં આવ્યા છે, એટલે અલ્ટિમેટલી તો હી ઇઝ ઇન ચાર્જ. એટલે એટલો બધો વિલાપ કરવા લાગ્યો કે હવે શું કરીએ, આ પ્રતિમાનો નાશ કરી નાખ્યો આપણે, 3 લોકના નાથની પ્રતિમા. એ કે આપણે સત્કાર્ય કરવું તો દૂર રહ્યું, પણ આપણે દુષ્કાર્ય કરી લીધું. એટલે કહે છે કે હવે આ મારું પાપ ક્યારે ધોવાશે, આ મારું દુષ્કાર્ય ક્યારે ધોવાશે. એટલે ખૂબ વિલાપ કરે છે, આક્રંદ કરે છે, આંખમાંથી આંસુ આવવા આવે છે. અને પછી એના ગુરુ ભગવાન કહે છે કે હે રત્નસાર, તું આટલો બધો આક્રોશ વિલાપ ન કર, તું અંબિકા દેવીની આરાધના કર. એટલે તુરંત જ પોતે મા અંબિકાનું સ્મરણ કરે છે અને ત્યાં જ બેસી જાય છે. ચોવ્યાર ઉપવાસ, આહાર, 4 પ્રકારના આહારનો ત્યાગ, અને ત્યાં બેસી જાય છે અને નિમિનાથ પ્રભુના જાપમાં લીન બની જાય છે, પોતે તન્મય બની જાય છે. અને કહે છે કે જ્યાં સુધી મને મા અંબિકા નવી પ્રતિમા નહીં આપે ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી. એટલે પોતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 25, 30 દિવસના 24 ઉપવાસ કરી કાઢ્યા. નકોડા ઉપવાસ. કેવું સત્વ, મને થાય કેવું સત્વ હશે, કેવી શ્રદ્ધા હશે, કેવો સમર્પણ ભાવ હશે. અંતે 1 મહિનાના ઉપવાસ પછી અંબિકામાં પ્રગટ થાય છે અને મા અંબિકા કહે છે કે હે વત્સ, તારા આ અજોડ પુરુષાર્થ, પરાક્રમ ને વશ થઈને હું અહીંયા આવી છું. એટલે ખૂબ ખેદ કરે. એટલે મા કહે છે કે તું ચિંતા ના કર, તું તો સારું કાર્ય કરવા માટે આવ્યો હતો. એટલે તે તો અજબ ગજબનું પુણ્ય બાંધી લીધું, આટલો મોટો સંઘ લઈ અને તું ગિરનાર તીર્થ પર આવ્યો. એટલે તું પણ કહે છે માતા, હવે આ પ્રતિમાને શું. એટલે માતા શું કહે છે કે હવે અમારે નવી પ્રતિમા જોઈએ. તો માતા કહે છે ના ના, આ જ પ્રતિમા છે, એના પર તું નવો લેપ કરી નાખ, એટલે પછી બરાબર થઈ જશે અને પછી એની બધા લોકો પૂજા કરશે. ત્યારે એ કહે છે કે માં, જે એકવાર આ બન્યું તો બીજી વાર નહીં બને. કદાચ બીજી વાર પણ અવિવેકી લોકો આવશે, આટલો મોટો સંઘ આવશે અને ફરી એ પ્રતિમાનો જો આટલો પક્ષાળ કરશે તો એનો પણ લેપ નીકળી જશે. એટલે મારે હવે આવું નથી જોઈએ, મારે તો નવીન પ્રતિમા જ જોઈએ છે, એમ કહે છે. ત્યાં તો માતા અદ્રશ્ય થઈ ગયા, માતા અદ્રશ્ય થઈ ગયા. એનું આ છેલ્લું વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું કરીને માં અદ્રશ્ય થઈ ગયા. એટલે આ તો ફરી બેઠો ઉપવાસ કરવા માટે કે ના, માં જ્યાં સુધી મને નવીન પ્રતિમા નહીં આપે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી. એટલે 1 મહિનાના 24 ઉપવાસ. મને કે શું સત્વ હશે રે આ બધા માણસોમાં, કયું સત્વ અને કયું સમર્પણ ભાવ. ફરી બેસી ગયા ત્યાં 4 પ્રકારના આહાર ત્યાગ કરી અને મેરુની જેમ અડોલ એવા રત્નાસાર શ્રાવક ત્યાં બેસી ગયા. એવું કહેવાય છે કે લગભગ 7 દિવસ કે એટલું સમય પસાર થયો અને માતાએ આ સમય દરમિયાન એના પર ઘણા ઉપસર્ગો પણ કર્યા, ટુ સી કે આ રત્નસાર શ્રાવક હલે છે કે નહીં, એની શ્રદ્ધા કેવી છે. બધા ઉપસર્ગોમાં પણ આ રત્નસાર શ્રાવક અડોળ રહ્યા, અચળ રહ્યા અને એની શ્રદ્ધા અને એની ભક્તિ એવી જ રહી. એટલે માતા પુનઃ પ્રસન્ન થયા અને માતા કહે છે કે હે રત્નસાર, તારા પર હું અતિ પ્રસન્ન છું, માંગ, તારી શું ઈચ્છા છે. તો કહે છે હે માં, મને એક નવીન પ્રતિમા આપો, એવી પ્રતિમા આપો કે જે કોઈ દિવસ એનો નાશ જ ન થાય, એવી પ્રતિમા મને જોઈએ છે. એટલે માતા કહે છે સારું, તું મારી પાછળ ચાલ, આજુબાજુમાં ક્યાંય તારે જોવાનું નહીં, તું મારા પગલાંની પાછળ ચાલ, હું તને એક નવીન પ્રતિમા આપીશ. એટલે રત્નસાર અને પછી માતા કહે છે કે સર્વજ્ઞ ભગવાન કહી ગયા હતા કે તારાથી જ આ તીર્થનો ઉદ્ધાર થશે, એટલે માટે હવે તું ચાલ મારી પાછળ. એટલે માતાની પાછળ જાય છે ડાબા હાથ તરફ. અન્ય શિખરોને છોડતા દેવી પૂર્વ દિશા તરફના હિમાદ્રી પર્વતના કંચન શિખર ઉપર ગઈ અને ત્યાં સુવર્ણ નામની એક ગુફા હતી. ત્યાં ગુફા પાસે આવ્યા અને ગુફાના સિદ્ધ વિનાયક નામના અધિષ્ઠાયક દેવ છે. એ સિદ્ધ વિનાયક નામના અધિષ્ઠાયક દેવને કહે છે માતા કે હે દેવ, તમે આ ગુફાના દ્વાર ખોલો. એટલે ગુફાના દ્વાર ખોલ્યા અને અંદર ગયા. ભવ્ય પરમાત્માની પ્રતિમાઓ હતી, એક સે બઢકર એક,
એક જુઓ ને એક ભૂલો, એકને જુઓ ને એક ભૂલો, એવી ભવ્યથી ભવ્ય બધી રત્નોની મનોહર, અત્યંત આઈ કેચિંગ એવી મનોહર બધી પ્રતિમાઓ ત્યાં હતી. અને માતાએ કહ્યું, હે રત્નસાર, તને આમાંથી જે પસંદ પડે તે પ્રતિમા તું ગ્રહણ કર. બોલો, હવે માતાને ખબર પડી ગઈ કે આ અદ્ભુત અજબ ગજબનો શ્રાવક છે, આના હાથે જ તીર્થનો ઉદ્ધાર થવાનો છે, એટલે કે તને આમાંથી જે પ્રતિમા પસંદ પડે તો તું ગ્રહણ કર. એટલે આને તો પદ્મરાગ મણિની, નીલમ રત્નની બધી એટલી બધી પ્રતિમાઓ હતી. એટલે એને થયું કે એને મણિમય રત્નાદી જેમની પસંદગી કરી, એક કોઈ અત્યંત કિંમતી મણિમય. એનો આશય શું હતો કે ભવ્યાતિ ભવ્ય પ્રતિમા લઉં, એની સ્થાપના કરીએ તો લોકો બધાનો ભાવ ઉલ્લાસ વધે. ત્યારે માતા કહે છે કે હે રત્નસાર, હવે કાળ પડતો આવવાનો, મેં પહેલાં જ કહ્યું આ પંચમ કાળ છે. હા, એમાં બી હુંડા અવસર પડી. એવરી ડે ધ વેલ્યુઝ આર ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન એન્ડ ડાઉન. એટલે કે આ હુંડા અવસરપેઢી કાળમાં તો લોકો બધા લોભી હશે, કશાયથી મુક્ત હશે. આ પ્રતિમાનો ક્યાંક અનાચાર થઈ જાય, ક્યાંક એનો દુરુપયોગ થઈ જાય, માટે લોકો નિષ્ઠુર લોભથી ગ્રસ્ત રહેલા અને મર્યાદા વિનાના થશે. એટલે આ મણિમય બિંબોની આશા જ ના કરશે. માટે તું આ બધાનો લોભ છોડી અને તું આ પ્રતિમાને ગ્રહણ કર. એટલે માતાએ બનાવી, કઈ પ્રતિમા બનાવી? બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવેલી રત્ન માણિક્યના સાર વડે, સાર માણિક અને બીજા રત્નોને લઈ અને એના સાર વડે જે બનાવેલી સુદ્રઢ આ પ્રતિમા કેવી છે? વીજળી, વાવાઝોડા, અગ્નિ, લોખંડ, પાષાણ, કોઈથી પણ એનો નાશ ન થાય એવી અજબ ગજબની આ પ્રતિમા. આપણી ભાષામાં આપણે કહીએ ને અનબ્રેકેબલ, એવી. એટલે વીજળી, વાવાઝોડા, અગ્નિ, પાષાણ કે વજ્રથી પણ અભેદ્ય, એટલે ઇન્દ્રના વજ્રથી પણ આનો ભેદ ન થાય એવી મહાપ્રભાવક આ પ્રતિમાને તું ગ્રહણ કર. એટલે એટલું કહી અને પછી દેવીએ આ પ્રતિમાની વિશેષતા શું હતી? પણ બીજી શું વિશેષતા હતી? 12 યોજન સુધી એની કાંતિ ફેલાતી હતી, એની તેજોમય કાંતિ 12 યોજન સુધી. એટલે ઇટ મસ્ટ બી માઇન્ડ બોગલિંગ, રાઈટ, મેસ્પરાઇઝિંગ કે ભગવાનની પ્રતિમાની 12 યોજન સુધી એની કાંતિ ફેલાય. એટલે માતાએ પોતાની દૈવી શક્તિથી 12 યોજન સુધી તેજોમય પ્રકાશિત એવા તેજોમય મંડળને પોતે એની દિવ્ય શક્તિ વડે પાછું ખેંચી લીધું. અને એને સામાન્ય પાષાણ જેવી, એટલે તેજોમય પ્રભા વિનાની સામાન્ય પાષાણ જેવી પ્રતિમા બનાવી. આશય શું હતો કે ભવિષ્યના લોકો આની આશાતના ન કરે. એટલે એની સામાન્ય પાષાણ જેવી પ્રતિમા બનાવીને કહ્યું કે હવે આ પ્રતિમાને તું લઈ જા, કાચા સૂતરના તાતણા વડે એને બાંધી અને તું લઈ જા. આ બધું ઘણી બધી કથાઓમાં આવે છે. સુભદ્રા સતીની કથામાં પણ આવેલું, કાચા સૂતરના તાતણે એને ચાની બાંધી અને એમાંથી પાણી કાઢ્યું અને છાંટ્યું, ત્યારે દરવાજા ખુલી ગયા નગરના. એટલે કે કાચા સૂતરના તાતણા વડે બાંધી અને આજુબાજુ કે પાછળ ક્યાંય જોતો નહીં અને સડસડાટ તું લઈ જા અને આ પ્રતિમાની પ્રતિષ્ઠા કર. માતાએ કહ્યું આટલું અને પછી માતા અદૃશ્ય થઈ ગયા. એટલે આ તો ભાવ વિભોર બની ગયો કે આવી અજબ ગજબની પ્રતિમા માતાએ આપી છે. એટલે એને કાચા સૂતરના તાતણા વડે પ્રતિમાને બાંધી અને પોતાના ખભા પાછળ લઈ અને અસ્ખલિત ગતિ વડે પોતે ચાલ્યો આગળ. પણ એની જ્યારે એને ઉપાડી ત્યારે પ્રતિમાનો પ્રભાવ હેવી, રૂના પૂમડા જેવી થઈ ગઈ, એઝ લાઇટ એઝ ફેધર, એઝ લાઇટ એઝ કોટન. તો જ કાચા સૂતરના તાતણા વડે ઉપાડી શકો ને, નહીં તો આ તો વજ્રમય પ્રતિમા હતી, પણ દેવી શક્તિ, દેવી પ્રભાવ, રાઈટ. એટલે એને પોતે જાણે કે રૂનું પૂમડું ઉપાડતો હોય એવી રીતે એના પ્રતિમા થઈ ગઈ અને લઈ અને પોતે સડસડાટ, માતાએ કહ્યું હતું આજુબાજુ ક્યાંય જોતો નહીં અને ક્યાંય ઊભો નહીં રહેતો. જો તું ક્યાંય પણ ઊભો રહીશ તો આ પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ જશે. આવી પણ વાત બીજી શાસ્ત્રની કથાઓમાં આવે છે, પ્રતિમા સ્થિર થઈ જાય. એટલે એ સડસડાટ ગયો જિનાલયમાં. નેમિનાથ ભગવાનનું જે મુખ્ય જિનાલય છે પહેલી ટૂંકમાં, ત્યાં જિનાલયમાં લઈ ગયો. જિનાલયમાં અંદર પણ લઈ ગયો. પછી એને શું થયું કે નેમિનાથ ભગવાનની જે જૂની પ્રતિમા છે, જે વિમલ રાજાએ બનાવેલી હતી, હવે માટીનો પિંડ થઈ ગયો છે, માટીનો પિંડ તરીકે ત્યાં છે. તો એમ થયું કે હવે આ લઈ લો અહીંયાથી અને ત્યાં સાફ સૂફી કરું એ ગબારામાં અને પછી આ પ્રતિમાની ત્યાં સ્થાપના કરું. ઓબ્વિયસલી આ તો આપણા જીવાને પણ એવું જ થાય ને. એટલે એને થયું કે આ માટીનો પિંડ છે એ ખસેડી લો, કારણ કે હવે તો નવી પ્રતિમા આવી ગઈ છે અને હવે ત્યાં સાફ સૂફી કરીને પછી નવા પ્રભુજીની ત્યાં સ્થાપના કરો. એટલે એને આ પ્રતિમાને ત્યાં સ્થાપિત કરી અને ગયો ગભારામાં. અને ગભારામાં
જૂની પ્રતિમાને લઈ લીધી અને પછી ત્યાં બધું સાફસૂફી કરી અને પછી આ પ્રતિમાને ઉપાડવા ગયો તો ઉપડાય જ નહીં, ખસે જ નહીં. માતાએ કીધું હતું એને કે આ પ્રતિમા ત્યાં પછી તું જ્યાં બી ઊભો રહીશ એટલે ખસે જ નહીં. એટલે ફરી બેઠો માતાના ધ્યાનમાં, બોલો આટલા ઉપવાસ કર્યા અને ફરી બેઠો કે ના હવે મારે માતાને કેવું જ છે. એટલે એમ કરીને ફરી 4 પ્રકારના આહારનો ત્યાગ કરી અને માતા અને નિમિનાથ ભગવાનના જાપમાં લઈ લઈને બની ગયો અને નિરંતર 7 દિવસના ઉપવાસને અંતે અંબિકા દેવી પુનઃ પ્રગટ થયા. એટલે કહે છે કે હે વત્સ, મેં તને પૂર્વે જ કહ્યું હતું કે તું જ્યાં બી ઊભો રહીશ ત્યાં પ્રતિમા ત્યાં સ્થિર થઈ જશે. હવે આ પ્રતિમા અહીંથી ખસશે નહીં. એટલે હવે ફોગટ પ્રયાસ કરમાં તું, હવે ફોગટ પ્રયાસ કરવાનો કોઈ આશય એનું કોઈ પ્રયોજન નથી. હવે કોઈ પણ રીતે આ પ્રતિમા અહીંથી ખસશે નહીં. તો હવે આ પ્રતિમાને અહીંયા જ રાખી અને યથાવત રાખી અને પશ્ચિમાભિમુખ ધરાવાળો પ્રસાદ કરાવ. એટલે આ પ્રતિમા જ્યાં ઊભી રહી ગઈ ત્યાંથી પશ્ચિમ મુખવાળો પ્રસાદ થવાનો હતો, કારણ કે ઇટ વોઝ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન, રાઈટ. જૂની પ્રતિમા અહીંયા હોય અને આ નવી લઈને અહીંયા લઈ આવ્યો અને અહીંયા સ્થિર થઈ ગઈ. આ પૂર્વાભિમુખ હતી, તો હવે આ પશ્ચિમાભિમુખ થઈ જાય ને, ઓપોઝિટ. એટલે માતા કે હવે પૂરતા પ્રયાસ કરવાનો છોડી દે અને અહીંયા જ રાખ અને હવે નવું જ અહીંયા જિનાલય બંધાવ અને પશ્ચિમાભિમુખ કરાવ. એટલે પછી એને એવી રીતે જ કરાવ્યું, કારણ કે હવે બીજો કોઈ ઉપાય જ નહોતો. પ્રતિમાજી તો ખસવાના જ નહોતા. એટલે પછી એને નવું જિનાલય ત્યાં કરાવ્યું. અને પછી પોતાના ગુરુ ભગવાન કોણ હતા? આનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ. આનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં એને ઠાઠમાઠથી આ પરમાત્માની ત્યાં પ્રતિષ્ઠા કરાવી અને એમાં હર્ષોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠાનો મહોત્સવ કરાવે છે. અને સૂર્ય ભગવંતના સૂર્ય મંત્રોના પદોથી આકર્ષિત થયેલા દેવો પણ ત્યાં પધાર્યા. અને દેવોએ તે બિંબ અને ચૈત્ય એટલે મંદિર, બિંબ એટલે પરમાત્મા, બિંબ અને ચૈત્યને અધિષ્ઠાએ યુક્ત બનાવે છે. એટલે દેવો પણ ત્યાં આવ્યા અને પછી રત્નસાર શ્રાવકે અષ્ટપ્રકારી પૂજા કરી, અદ્ભુત એવી પ્રતિષ્ઠા ત્યાં કરી, અષ્ટપ્રકારી પૂજા કરી અને પછી ગગનચુંબી એવા દેરાસરની ઉપર મહાધ્વજાને આકાશમાં લહેરાવી અને પોતે પોતાના જીવનને ધન્ય માનતો, ખૂબ ભક્તિભાવ કરતો રત્નસાર શ્રાવક ત્યાંથી નીચે ઉતર્યો અને એને આ પ્રતિષ્ઠા કરી ભગવાનની. એ પ્રતિમા આજે આપણે દર્શન કરી રહ્યા છે. સેમ ભગવાન આ રત્નસાર શ્રાવકને અંબિકા દેવીએ આપેલી આજે પ્રતિમા. એટલે વિચાર તો કરો કે દેવો, દેવેન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, વાસુદેવો, રાજાઓ, રાણીઓ અને આ અંબિકા માતાએ સ્વયં પોતાના હાથે જે આપી એ પ્રતિમા આજે બિરાજમાન છે ગિરનાર તીર્થ ઉપર. બોલો, એટલે ઇટ ઇઝ સો સુપર ચાર્જ એન્ડ એન્શિયન્ટ પ્રતિમા. બધાને સિદ્ધાચલ તીર્થનું બહુ જ મહત્વ છે. ચોક્કસ એ શાશ્વતો તીર્થ છે, પણ ત્યાંના રહેલા જે આદિનાથ ભગવાન છે એ પ્રાચીન છે. કેટલા જૂના છે? 500-600 વર્ષ. ભગવાન એટલા જૂના નથી, તીર્થ શાશ્વતું છે. તો આ તો તીર્થ તો શાશ્વતું છે પણ ભગવાન પણ એટલા પ્રાચીન છે, એમ મારું કહેવું છે. એટલે એટલી અત્યંત પ્રાચીન મહિમાવંત એવી આ પ્રતિમા અત્યારે ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન છે. અને કોણે કરી? આ રત્નસાર શ્રાવકે એની પ્રતિષ્ઠા કરી, આનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબે એની પ્રતિષ્ઠા કરી. એવી પ્રાચીન આ વર્તમાનની નિમિનાથ પ્રભુની પ્રતિમા છે. તો anybody has any questions till now? जो प्रतिमा जी मेल्ट हो गई उसका फिर क्या किया? जो दूसरी थी वो जो मेल्ट, कुछ किया होगा आचार्य भगवान ने, उसका कुछ कोई उल्लेख नहीं आता है कि भी they must have done something. હવે આ પ્રતિમા, હવે આ ગિરનાર મહાતીર્થ જે છે, આ ગુફા હજી બી છે, ગુફા હજી બી છે. હા, પણ એ તો અંબિકા દેવી ને એના અધિષ્ઠાયક દેવ બધા ખોલે તો જ. ગુફાઓ તો છે જ, ગુફાઓ તો છે જ, પણ એવો મહિમાવંત આ ગિરનાર મહાતીર્થની પ્રતિમા છે. હવે ગિરનાર મહાતીર્થનો મહિમા જાણવો છે તો maybe we can take that also, right? આ જે ગિરનાર મહાતીર્થ છે એનો મહિમા જોઈએ આપણે કે સંજનગીરી પર્વત ક્યાં છે તમને ખબર છે?
સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક એવા ત્રણેય લોકમાં જેની તુલનામાં કોઈ તીર્થ ના આવે એવું છે આ ગિરનાર મહાતીર્થ. જેનું સ્મરણ, સ્પર્શન, દર્શન, વંદન, પૂજનાદિ ભાવે પ્રભાવે ભવિજનો મોક્ષ સુખને પામે. આ ગિરનાર તીર્થનું ફળ શું? અલ્ટિમેટ ફળ તો મોક્ષના સુખની પ્રાપ્તિ. પછી અહીંયા ઉંદર, બિલાડી, સિંહ, હાથી, મોર, સર્પ વગેરે બધા પ્રાણીઓ આવે છે એના વેર ઝેરો શાંત થઈ જાય છે. એવું કહેવાય છે કે અહીંયા રહેલા તિર્યંચો પણ 8મા ભવે મોક્ષે જાય છે. બોલો, અહીંયા તીર્થના પ્રભાવથી આપણે જોઈએ છીએ ને, તીર્થમાં જઈએ તો આપણા પણ વિચારો બધા બદલાઈ જાય છે. એટલે તીર્થના પ્રભાવે આ તિર્યંચો પણ 8મામાં મોક્ષે જાય. અહીંયા વસતા પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને તિર્યંચના જીવો, આ બધા એકેન્દ્રિય જીવો પણ અનુક્રમે મોક્ષના સુખને પામે છે. પછી આકાશમાં ઉડતા પક્ષી, એની છાયા જો આ તીર્થને સ્પર્શે તો એ પક્ષીની પણ દુર્ગતિ નથી થતી. એવો અજબ ગજબનો મહિમા છે. ઘરે બેઠા, ઘેર બેઠા પણ કોઈ જો આત્મા પોતે આ તીર્થનું ધ્યાન ધરે, આ તીર્થની ભક્તિ કરે પોતાના ઘરે બેઠા બેઠા અન્ય જગ્યાએ, તો પણ એને 4થા ભવે મોક્ષની પ્રાપ્તિ થાય. બોલો, એવો મહિમાવંત આ તીર્થ છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ જેના આકારને દેવતાઓ પૂજે છે. બોલો, જસ્ટ ધ સિમેટ્રી, એના આકારને એ લોકો પૂજે છે. એવો છે આ ગિરનાર. પણ ધ બિગેસ્ટ થિંગ ઇઝ, આપણે નેક્સ્ટ ટાઈમ વધારે ડિટેલમાં જોશું, નેક્સ્ટ ટાઈમ મોર ઇન ડિટેલ, કે આ તીર્થ શેત્રુંજય શું છે? અનંતા સિદ્ધોની ભૂમિ છે. અનંત આત્માઓ ત્યાંથી મોક્ષે ગયા, સિદ્ધોની ભૂમિ છે. ગિરનાર અનંતા તીર્થંકરોની ભૂમિ છે. ધીસ ઇઝ અ લો કે કોઈ પણ 24 થાય, કોઈ પણ 24, એ 24માંથી કોઈ પણ એક ભગવાનના 3 કલ્યાણો તો ત્યાં મિનિમમ થાય ને થાય જ. બોલો, થાય ને થાય. નેક્સ્ટ ટાઈમ વી વિલ સી કલ્યાણકનું શું મહત્વ છે અને એ કલ્યાણકની શું તાકાત છે. તો ગઈ 24માં, બધી 24માં કેટલા તીર્થંકરો હોય? 24. તો ગઈ 24માં 10 તીર્થંકર પ્રભુ ત્યાંથી મોક્ષે ગયા, ગિરનાર તીર્થ પર 10 તીર્થંકર પ્રભુ. અને 10 તીર્થંકર પ્રભુમાં 8 તીર્થંકર પ્રભુના દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણ, અને 2 ભગવાનના કેવળ મોક્ષ કલ્યાણ. અને આવતી 24, વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ, આવતી 24માં કેટલા ભગવાન ત્યાંથી મોક્ષે જશે? 24 ભગવાન. બોલો, મોક્ષ માર્ગ સુપર એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી ઉપડવાની 24 ટાઈમ્સ. 24 તીર્થંકર ભગવાન તો ત્યાંથી મોક્ષે જશે. એટલે મોક્ષ માર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અને એ ભગવાન સાથે આપણે જો જોડાઈ ગયા તો આપણો પણ મોક્ષ. તીર્થંકર ભગવાન ઇઝ સચ અ પાવરફુલ એન્જલ કે એની સાથે તમે એટેચ થઈ જાઓ તો તમારો મોક્ષ નક્કી. પરમાત્મા તો બધાને મોક્ષે લઈ જવાના બેઠા જ છે, પણ તમારે એમની સન્મુખ થવું પડે, તમારે એમની નજીક આવવું પડે. તો એટલે 24 તીર્થંકર ભગવાન તો ત્યાંથી મોક્ષે જવાના છે. એટલે અનંતા તીર્થંકર પરમાત્માના અનંતા, અત્યાર સુધી 24 કેટલી થઈ? અનંતી, ઇન્ફાઇનાઇટ. એટલે અનંતા તીર્થંકર પરમાત્માના અનંતા દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકની ઉર્જાથી અનંત આત્માને મોહનો ક્ષય કરાવનાર તીર્થ છે ગિરનાર. એટલે આટલા બધા તીર્થંકર પ્રભુએ આવીને ત્યાં સાધના કરી. તો 1 મિનિટ, જરા દરવાજો બંધ કરો. આટલા બધા તીર્થંકર ભગવાને ત્યાં આવીને સાધના કરી, તો એમની બધી સાધના, એનો પ્રભાવ તો પડે ને. એટલે એના કારણે એવી ઉર્જાથી આખો પ્રગટ એવા ગિરનાર તીર્થ છે. એની માટીના કણકણમાં સુવર્ણનો વાસ છે. પછી આ તીર્થ એવું છે કે કોઈ પણ ઔષધિ એવી નથી કે આ તીર્થમાં નથી. બોલો, એની મેડિકલ હર્બ્સ, એક પણ ઔષધિ વિશ્વમાં નથી કે જ્યાં આ તીર્થમાં ઉત્પન્ન ન થતી હોય. એવો આજબ. આની ગુફાઓમાં કેટલા સાધક આત્માઓ સાધના કરી રહ્યા છે. અને એવું કહેવાય છે કે ત્યાં અમુક જે સાધકો છે ખાલી હવાનો શ્વાસ લઈને 6 મહિનાનો ઉપવાસ કરી શકે છે. બોલો, હવાનું ભોજન લઈને. એવું કોઈ મેં વાંચ્યું કે એક જડીબૂટી એવી ત્યાં છે, એનું તમે એને ખાઓ જડીબૂટીને તો 6 મહિના સુધી તમને ભૂખ જ ન લાગે. એવો મહિમાવંત આ ગિરનાર મહાતીર્થ છે.
એટલે અજબ ગજબ એની તો એટલી બધી અજબ ગજબની વાતો છે. વિલ કેચ અપ નેક્સ્ટ ટાઈમ. એટલે એવો આ મહિમાવંત આ તીર્થ છે અને અનંતા તીર્થંકરોની સાધના ભૂમિ છે. મારે કહેવાનું શું છે, અને તીર્થંકર ભગવંત મોક્ષે જાય તો એની સાથે બીજા તો જવાના જ. જેવી રીતે આદેશ્વર ભગવાન મોક્ષે ગયા, એની સાથે કેટલા ગયા મોક્ષે? કેટલા ગયા મોક્ષે? 10,000. 10,000 people went with આદેશ્વર ભગવાન. એટલે એક તીર્થંકર જાય પણ એની સાથે બીજા તો કેટલા સિદ્ધ ભગવાન થયા ને એમ. પછી કાળ પડતો આવ્યો, મોટાભાગના તીર્થંકરો સાથે હજાર અને શાસનપતિ સાથે કોઈ નહીં. પણ પ્રિડોમિનન્ટલી 23 તીર્થંકરો સાથે તો ગયા ને, તો આવતી 24મીમાં બી બીજા બધા બી જશે ને મોક્ષે, અને એની પહેલાંની અનંતી 24મીમાં બી બીજા બધા ગયા હશે ને, એમ મારું કહેવું છે. એટલે તીર્થંકર પ્રભુ અને સાથે બીજા પણ ઘણા બધા આત્માઓ મોક્ષના સુખને પામ્યા, સિદ્ધિ ગતિને પામ્યા. એવો આ ગિરનાર મહાતીર્થ છે. તો વી વિલ જસ્ટ ડુ અ બ્રીફ સિનોપ્સિસ કે આ ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ પ્રભુની વિશિષ્ટતાઓ. કઈ વિશિષ્ટતાઓ છે જે બીજી બધી પ્રતિમાઓમાં આપણને જોવા નથી મળતું પ્રાય. એટલે આ ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ પ્રભુ જે અત્યારે બિરાજમાન છે. મારે કહેવાનું શું છે કે આ ભગવાન ઇઝ ધેર ફોર અસ, અત્યારે બિરાજમાન શ્રી નેમિનાથ પ્રભુની વિશિષ્ટતાઓ ગઈ 24મીના સાગર તીર્થંકરના સમયમાં ભરાવેલી, એટલી એન્શન્ટ. પછી 5મા દેવલોકના બ્રહ્મલોકના બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવેલી ઉત્કૃષ્ટ રત્નોની અંજન સ્વરૂપી વજ્રમય પ્રતિમા બનેલી છે. આ પ્રતિમા કોઈનાથી છેદાય ભેદાય એવી નહીં. પછી ત્રીજું કે આ પ્રતિમાની કાંતિ 12 યોજન સુધી ફેલાતી હતી, એવી મહાતેજોમય મહાકાંતિવાળી આ પ્રતિમા હતી. પછી ચોથું 10 સાગરોપમ સુધી નિષ્દિન શાશ્વતી પ્રતિમાની જેમ ત્રિકાળ દિવ્ય સંગીત, નૃત્ય, નાટક આદિથી ત્રિકાળ પૂજાયેલી આ પ્રતિમા હતી. પછી આ ઇન્દ્રનું જ્યારે ત્યાંથી ચવન થયું તો બીજા ઇન્દ્રોએ પણ અને દેવોએ પણ ત્યાં પૂજ્યું. પછી ક્યાં સુધી છેકની ગઈ 24ના ત્રીજા તીર્થંકર અને આ 24ના 22મા તીર્થંકર સુધી. એટલે ગઈ 24ના 22 તીર્થંકર અને આ 24ના 22 તીર્થંકર, એટલા તીર્થંકરો સુધી પૂજાયેલા. 22મા તીર્થંકર નેમિનાથ પ્રભુ, એના સમય સુધીના બધા જ બ્રહ્મેન્દ્રો દ્વારા દેવીઓ દ્વારા પૂજાયેલી અને પ્રભુની આજ્ઞાથી તેને પાછી તીર્થાલોકમાં લાવવામાં આવી. અને પાછી કોને સોંપી? કૃષ્ણ મહારાજાને સોંપી, ભાવિના તીર્થંકર. અને સાક્ષાત 7th point is સાક્ષાત સ્વદેહે વિહરમાન નેમી પ્રભુની અમી દ્રષ્ટિથી સિંચાયેલી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ કે તીર્થંકર પ્રભુની અમી દ્રષ્ટિથી સિંચાયેલી. અને પછી ભાવિના તીર્થંકરના હાથમાં ગઈ, ભવિષ્યના તીર્થંકર. એટલે એ પણ એની પૂજા ભક્તિમાં તો કોઈ ખામી રાખે જ નહીં, એનો પણ એવો જ ઉલ્લાસ, એવો જ ભાવ, એવો જ ઉત્કૃષ્ટ ભાવ હોય. એટલે ભાવિના તીર્થંકર અમમ નામે તીર્થંકર તમારા એવા કૃષ્ણ વાસુદેવ દ્વારા ઠાઠમાઠથી પ્રતિષ્ઠિત થયેલી અને પૂજાયેલી આ પ્રતિમા છે. કૃષ્ણ વાસુદેવનું આખો પરિવાર, કેટલા બધા મોક્ષે ગયા કૃષ્ણ વાસુદેવના પરિવારમાં. એટલે બધા ભવ્ય આત્માઓ એમના પરિવારમાં, તેમની 8 પટરાણીઓ, એમના શ્યામ પ્રદ્યુમ્ન વગેરે પુત્રો, પછી એમની પુત્રીઓ, બધા એમના ભાઈ બળદેવ, એ પણ મોક્ષે જનારા જીવ છે. એટલે આ બધા દ્વારા પૂજાયેલી, સમસ્ત દ્વારિકા દ્વારા પૂજાયેલી આ પ્રતિમા છે. પછી 8મો પોઈન્ટ કે દ્વારકાના દહન પછી માં અંબિકા લઈ ગયા અને અંબિકા અને બીજા દેવો દ્વારા પૂજાયેલી આ પ્રતિમા. એટલે એક પણ વખત આ પ્રતિમા પૂજાયા વગર નથી રહી, એક સેકન્ડ પણ. અને નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી, નિર્વાણનો કેટલો સમય ગયો? 2000 વર્ષ બાદ પુણ્યશાળી એવા રત્નસાર નામના શ્રાવક એના અદ્ભુત તપ, ભક્તિ, સમર્પણ, શ્રદ્ધા દ્વારા મેળવેલી આનંદ સુરેશ્વરજી મારા સાહેબની નિષ્ઠામાં પ્રતિષ્ઠિત થયેલી એવી આ પ્રતિમા ગઈ 24ના ત્રીજા તીર્થંકરના સમયમાં ભરાવેલી અને ત્યારથી સતત કીઝ કન્ટિન્યુઅસ પૂજાયેલી એવી આ સુપર ચાર્જડ મોસ્ટ એન્શન્ટ પ્રતિમા ઇન ધ વર્લ્ડ એવી આ નેમિનાથ દાદાની પ્રતિમા છે. એના એક પરમાણુઓમાં ઉત્કૃષ્ટ ભાવ રહેલા છે, પુણ્ય પરમાણુ એમાં સ્થાપિત થયેલા છે. એટલે આ વર્તમાનની નેમિનાથ પ્રભુની પ્રતિમા આઈ ટોલ્ડ યુ 1,65,758 years less, 20 crore multiplied by crore સાગરોપમ. આપણા ઘરમાં સમજો કે આપણા બાપ દાદાની કોઈ વસ્તુ હોય તો આપણે કેવી સાચવી રાખીએ,
કે ના ના મારા દાદાએ આપી છે, મારા દાદાએ આપી છે. આપણે થાય ને કે ના આ મારા દાદા, ઇટ ઇઝ પ્રાઇસલેસ, ધેર ઇઝ નો વેલ્યુ ટુ ઇટ. ગમે તે ભોગે યોગ્ય આપણે આપીએ નહીં. એમાં આપણે આપણા દાદા કોઈ સાધક આત્મા હોય, કોઈની ખૂબ આરાધના કરી હોય, એવા આપણને ભગવાન મળ્યા હોય તો આપણે તો એને છોડીએ જ નહીં. તો આ તો કેટલી જૂની દેવો, ઇન્દ્રો, નરેન્દ્રો, સુરેન્દ્રો, મહેન્દ્રો બધાએ પૂજાયેલી એવી આ પ્રતિમા, અને રાજાઓ રાણીઓ એવી પૂજાયેલી આ ધ મોસ્ટ એન્શિયન્ટ પ્રતિમા. અને પાછી અહીંયા અત્યારે 84,551 વર્ષથી ત્યાં સ્થાપિત થયેલી છે, અને ત્યાં સુધી રહેશે બીજા 18,000 વર્ષ, 452, 18,452 યર્સ. કારણ કે આ 5મો આરો ચાલી રહ્યો છે, એટલે 5મા આરાના 18,000 ને સમથિંગ 452 વર્ષ બાકી છે. ત્યાં સુધી આ રહેશે, 5મા આરાના છેડા સુધી ત્યાં આ રહેશે પ્રતિમા. અને પછી પાછી અંબિકામાં એને લઈ જશે. એટલે બોટમ લાઇન ઇઝ, વોટ ઇઝ ધ બોટમ લાઇન? ધીસ ઇઝ ધી મોસ્ટ એન્શિયન્ટ પ્રતિમા, વિશ્વની સૌથી પ્રાચીન આ પ્રતિમા છે. તો એવા પ્રભુજીની સેવા ભક્તિ એને કરવામાં આપણે કોઈ ખામી રાખીએ, આપણે જીવનને ભરી દઈએ. તો આવી અત્યંત પ્રાચીનતમ, મહિમાવંત, મહાપ્રભાવશાળી, ચમત્કારિક, ભવદુઃખ તારિણી, મોહતિમિર હારિણી એવી ઇન્દ્રાદિક દેવો, દેવીઓ, કૃષ્ણ વાસુદેવ વગેરે રાજાઓ, શ્રાવક શ્રાવિકાઓ દ્વારા પૂજાયેલી, સેવાયેલી એવી અલૌકિક પ્રભુજીના દર્શન, વંદન, પૂજન આદિનો મહાન લાભ આપણને પ્રભુની અત્યંત કરુણા અને અસીમ કૃપા વડે પ્રાપ્ત થયો છે. પરમાત્માની કેવી કરુણા અને કેવી કૃપા કે ચાલ હવે આ તીર્છાલોકના લોકોને પણ આનો લાભ મળે, તીર્છાલોકોના લોકોને આપણને લાભ મળે. એટલે પ્રભુએ આજ્ઞા કરીને કે હવે બ્રહ્મરેન તમે અહીંયા લઈ આવો. એટલે એમની અસીમ કૃપા અને કરુણા વડે આપણને પ્રાપ્ત થઈ છે. વળી આ તીર્થની અને તીર્થના નાયક શ્રી નેમિનાથ પ્રભુની સુરક્ષા માટે પૂર્વના કાળમાં અને આ કાળમાં, એ પણ આપણે જોશું, આ કાળમાં શ્રી નીતિસુરી મહારાજ સાહેબ આજથી લગભગ 65-70 યર્સ પહેલાં થઈ ગયેલા. નીતિસુરી મહારાજ સાહેબ જ્યારે આવ્યા પોતે, ત્યારે એવું કહેવાય છે કે જ્યાં પરમાત્માની પ્રતિમા છે એની આજુબાજુના 25,000 સ્ક્વેર ફૂટનું પ્રાંગણ, પેરીમીટર, ત્યાં બધે ખૂબ ઘાસ ઉગી ગયેલું, લોકો અંદર જઈ પણ નહોતા શકતા. અને ધીસ વોઝ બિફોર ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ, વેન બ્રિટિશ રૂલ વોઝ ગોઈંગ ઓન. એટલે ત્યારે રાજ્ય કોનું હતું? બ્રિટિશોનું હતું. અને ત્યારે જુનાગઢમાં કોણ હતો? નવાબ હતો, મુસલમાન નવાબ. હવે મુસલમાન નવાબ અને બ્રિટિશોનું રાજ્ય, એના સમયમાં નીતિસુરી મહારાજ સાહેબે આ બીડું ઝડપ્યું, બોલો, અને પોતે આનો જીર્ણોદ્ધાર કરવાનું કાર્ય હાથમાં લીધું. અને કેટલા વર્ષ ચાલ્યું એ જીર્ણોદ્ધારનું કાર્ય? 27 વર્ષ, 27 years. અને કેટલા પૈસા વપરાણા એ ટાઈમમાં? 6,68,929 રૂપીસ, 12 આના અને 11 પૈસા. એટલો ચોખ્ખો હિસાબ એમને આપ્યો છે, બોલો. 6,68,929 રૂપિયા, 12 આના અને 11 પૈસા. આટલા ખર્ચથી એને પોતે આનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 27 વર્ષ લોહી પાણી એક કર્યા નીતિસુરી મહારાજ સાહેબ. એટલે એવા નીતિસુરી મહારાજ સાહેબ. પછી પૂજ્ય શ્રી હેમાંશુસુરી દાદા, હેમવલ્લભ મહારાજ સાહેબના ગુરુ ભગવાન હેમાંશુસુરી દાદાના મનમાં તો આ જ ચાલતું હતું કે આ ગિરનાર તીર્થને આપણે કેવી રીતે બચાવીએ, એની રક્ષા કેવી રીતે કરીએ. કારણ કે ગિરનાર ઉપર હિન્દુઓનો પણ બહુ કબજો છે, એ લોકો બી ત્યાં બધા આવી ગયા છે. એટલે દેર વોઝ અ બેટલ, એ લોકો બધું લઈ લેવાના હતા. એટલે એમને થયું કે હવે આપણા લોકો જો અહીંયા નહીં આવે તો આ તીર્થ આપણા હાથમાંથી જશે. પરમાત્માનો મોક્ષ કલ્યાણક 5મી ટૂંકે છે, એ તો ગયો આપણા હાથમાંથી. ત્યાં તો દત્તાત્રેયના પગલાં ને બધું આવી ગયું છે. એટલે કે મોક્ષ કલ્યાણકની ભૂમિ તો ગઈ, પણ હવે દીક્ષાની કેવળદાન કલ્યાણકની ભૂમિ પણ જશે જો લોકો નહીં આવે તો. અને લોકો કેમ નહોતા આવતા? કારણ કે આપણો સંઘ કેવો છે? જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ. પહેલાં શું હતું? ત્યાં દીક્ષા કલ્યાણ અને કેવળ જ્ઞાન પાસે ખાલી પગલાં હતા. એટલે લોકોને ત્યારે પગલાંને શું પૂજા કરવા જવું? એટલે ઉપરથી ભગવાનની પૂજા કરીને બધા નીચે કોઈ સહસાવનમાં જતા જ નહોતા. એટલે લોકો અહીંયા આવતા થાય માટે હેમાંશુસુરી દાદાએ આખી સમવસ્ત્રના મંદિરની રચના કરાવી અને ત્યાં બધી પ્રતિષ્ઠાઓ કરાવી. બ્યુટિફુલ ટેમ્પલ છે. પગલાં તો છે જ, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણકની દેવીઓમાં પગલાં તો છે જ.
એ તો એમને એમ રાખ્યું, પણ એની બાજુમાં જ સંવત્સર મંદિરની રચના કરી અને એની અંદર નેમિનાથ ભગવાનની જીવિત સ્વામીની પ્રતિમા એક પ્રતિમા છે. નેમિનાથ ભગવાનના સમયમાં કૃષ્ણ મહારાજે ભરાવેલી, સો 84,000+ યર્સ ઓલ્ડ, એટલી પ્રાચીન એક પ્રતિમા છે. પછી સંપ્રતિકાલીન 4 પરમાત્માઓ નેમિનાથ ભગવાન છે ચૌમુખજી તરીકે. એટલે એવું ભવ્યાતિ ભવ્ય જિનાલયનું નિર્માણ હિમાંશુ સુરી દાદાએ કરાવ્યું અને એમની નિષ્ઠામાં આ બધી પ્રતિષ્ઠાઓ થઈ સહસાવનમાં. એટલે એમને પણ પોતાના પ્રાણોના ભોગ આપ્યા. એટલે નીતિસુરી મહારાજ સાહેબ આ કાળમાં, હિમાંશુ સુરી દાદા અને વર્તમાનમાં પૂજ્ય શ્રી હેમવલ્લભ સુરીજી મહારાજ સાહેબે આ બધા મહાત્માઓના પારાવાર પુરુષાર્થ, અથાગ પુરુષાર્થ દ્વારા તેની સુરક્ષા, તેની રક્ષા કરી છે અને આપણા માટે તન મન મૂકીને એની બધી વ્યવસ્થાઓ કરી છે. તો પછી આપણી પણ ફરજ અને આપણું સૌભાગ્ય છે, મને તમને કે ઇટ ઇઝ અવર પ્રિવિલેજ, રાઈટ? ઇટ ઇઝ અવર અટમોસ્ટ પ્રિવિલેજ કે આપણને આવી ભવ્યાતિ ભગવાન મળ્યા છે. તો આપણી ફરજ અને સૌભાગ્ય છે કે આવા પ્રભુજી જેની આજે પણ દેવતાએ સુખ છોડી અને આ પ્રભુજીની ભક્તિ કરવા માટે તન મન મૂકીને આવે છે. બોલો, દેવતા આજે પણ સાધ્વીજી ભગવંતો કહેતા હોય છે જે રાતવાસો કરે ને તો પરમાત્માનું આખું દ્વાર તો બંધ થઈ જાય છે નાયું, પણ એ લોકોને અવાજ સંભળાય અંદર દિવ્ય સંગીતનો, એવું લોકો કહે છે. એટલે આજે પણ દેવતાઓ એની પૂજા ભક્તિ કરવા આવે છે. એટલે એવી અજોડ, એવી અદ્ભુત, એવી ઐશ્વર્યકારક, એવી મહાપ્રતાપી, મહિમાવંત એવી આ પ્રતિમા, એને આપણે આપણું તન મન ધન મૂકીને, ધનનો સદવ્યય કરીને પારાવાર ભક્તિભાવ, અહોભાવ વડે પૂજા કરીએ અને માનવના ભાવનો અમૂલ્ય ભાવ એને સાર્થક કરીએ અને આપણે આ પરમાત્મા સાથે આપણું જોડાણ કરીએ. ધ થિંગ ઇઝ ટુ કનેક્ટ. એટલે પરમાત્મા સાથે જોડાણ થાય તો જ આપણા સંસાર સમુદ્રોનો નાશ થાય. એટલે આપણે પણ આવા પરમાત્માની પૂજા ભક્તિ કરીએ અને સંસાર સમુદ્રને પાર કરી અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. એવી જ આપણી પ્રભુને પરમ પ્રાર્થના, પરમ વિનંતી કે હે પરમાત્મા, જેવી રીતે અનંત આત્માઓ આપની આ પ્રતિમાની પૂજા ભક્તિ દર્શન વંદન કરી અને સંસાર સમુદ્રને પાર પામી ગયા, એવી રીતે અમારો આત્મા પણ આપની પૂજા ભક્તિ તન મન ધન મૂકીને કરે અને અમારો પણ ભક્તિભાવમાં રોજ ભાવોલ્લાસ વધતો જાય અને અમે જલ્દી આ સંસાર સમુદ્રને પાર કરી અને શાશ્વત એવા મોક્ષના સુખને પ્રાપ્ત કરીએ. એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસ મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ઉપસર્ગા ક્ષયં યાન્તિ ચિત્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. આજે કોઇન્સિડેન્ટલી અમાવસ્યા છે. ગિરનાર તીર્થનો મહિમા અમાવસ્યાનો ખૂબ છે. એટલે અમાવસ્યાના દિવસે લોકો સ્પેશિયલ તીર્થની પૂજા કરવા આવે. શાના કારણે? મા અંબિકા એવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે પોતે ગિરનાર તીર્થની પ્રદક્ષિણા કરવા આવે છે. એટલે અમદાવાદથી તો આખી ટ્રેન આવે છે અમાવસ્યાના દિવસે. એટલે એવા અમાવસ્યાના દિવસે કોઇન્સિડેન્ટલી વી ગોટ અ ચાન્સ ટુ ટોક અબાઉટ ગિરનાર મહાતીર્થ અને શ્રી નેમિનાથ પ્રભુ. એટલે ઇમેજિન હાઉ ઇટ હેપન. ઇટ જસ્ટ હેપન કે ટુડે ઇઝ અમાવસ્યા. એટલે એવા ગિરનાર તીર્થનું વારંવાર આપણે વંદન કરીએ. ગિરનાર તીર્થનો જય હો, નેમિનાથ દાદાનો જય હો. જેને શાસન દેવકી જય.